અંતઃકરણ પૂર્વક ક્ષમા માંગી લઉં છું. ફરીથી એક વર્ષે તમને સર્વેને મળીને મને પારાવાર ખુશી છે. સાધર્મિકપણું જે કહેવામાં આવે છે, એક જ માર્ગ ઉપર જનારા આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે 2 જણ ભેગા થાય છે, આપણે ભૂલીએ નહીં 11 જણ ભેગા થાય છે. અને 5 જણ જો આપણે ભેગા થઈએ, મહત્વની વાત છે. આ વખતે આપણા 26 વાર્તાલાપમાં ઘણી મહત્વની વાતો મને કહેવી છે. 5 જણ જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે 11,111 જણ ભેગા થઈએ છીએ. સમૂહનું આ બળ, પાવર ઓફ કલેક્ટિવિટી, આપણી કલ્પના બહારની વસ્તુ છે. કલ્પના બહારની વસ્તુ છે. અને એનો લાભ આપણા એક્સેપ્ટન્સમાં, સ્વીકારમાં રહેલો છે. હું ને તમે આ વાત સ્વીકારીએ કે આજે આપણે ભેગા થયા છીએ, એક જબ્બર સ્પિરિચ્યુઅલ બળ એમાં પ્રગટ થાય છે. આ વાત જો હું અને તમે સ્વીકારીએ તો એ સ્પિરિચ્યુઅલ બળનો લાભ આપણે લઈ શકીએ છીએ. જો ન સ્વીકારીએ, ભાવ જગતની આ ચાવી છે. આપણે ભૂલીએ નહીં, હું સ્વીકારું કે ન સ્વીકારું, પરંતુ શ્વાસોશ્વાસમાં ઓક્સિજન લઉં છું. દ્રવ્ય જગતમાં આ નિયમ લાગુ પડતો નથી, પણ ભાવ જગતમાં એ નિયમ લાગુ પડે છે. આપણે અહીંયા આટલા જણ ભેગા આટલા ભાવથી જો એકત્ર થઈ શકીએ અને એકબીજાને ભાવ આપી શકીએ, એમની પાસેથી જો લઈ શકીએ, તો 5 જણ ભેગા થાય અને 11,111 નું બળ આપણને મળે, આ એક હકીકત બની જાય છે. તમે 6 મહિના આ વાતનો જો સ્વીકાર કરી શકો, એક અદભુત અનુભવ તમને થશે. મને ભારે ખુશી છે આપણા ફરીથી અહીં મળવા વડે. મને ભારે ખુશી છે. અને એ માટે અહીં બિરાજમાન આ પરમાત્માનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ઓમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ્વસાહૂણમ, સો પંચનમુક્કારો સર્વપાવપણાસણો. ફીલ કરવાનું છે સર્વપાવપણાસણો. આ 5 નું મેં મારી પોતાની અંદર સ્થાપના કરી છે.
આ પંચ પરમેષ્ઠી ભગવંતોને મેં મારામાં બિરાજમાન કર્યા છે. ગયે વર્ષે આપણે જે નક્કી કર્યું હતું, ધ્વનિમાં નવકાર, એક નવકાર આપણે ધ્વનિમાં ગણીએ. આ ધ્વનિમાં નવકાર છે. મારું લક્ષ્ય સિદ્ધિ ગતિનું છે. અર્યંત પરમાત્માઓની સહાયથી હું એ માર્ગમાં આગળ વધું છું. મારું લક્ષ્ય સિદ્ધિ ગતિનું છે. સિદ્ધ ભગવંતોની સહાયથી હું એ માર્ગમાં આગળ વધું છું. અને એક નવકાર ચક્રોમાં જો ગણીએ તો આપણને પોતાને એ અનુભવ થશે કે પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્થાપના મેં મારા પોતાના આ માનવ મંદિરમાં કરી છે. મારો આ દેહ મંદિર બની જાય છે. મંદિર બનવું જોઈએ. જો દેહ મંદિર બની શકે તો જ આ ધર્મ, જે ધર્મ માટે આ સ્થાનમાં આપણે એકત્ર થઈએ છીએ, જેને માટે આને ધર્મ સ્થાનક કહેવામાં આવે છે, એ જીવંત બની જશે. જીવંત બનાવવાની જરૂર છે. ઇટ શુડ બી લાઈવ. આપણને વાઇબ્રેટ થવું જોઈએ અને આપણે વાઇબ્રેટ કરવું છે. આપણા 26 સ્વાધ્યાયમાં મને એ કહેવું છે, આ કઈ રીતે આ લાઈવ બની શકે, એ પ્રક્રિયા મહાત્મા પુરુષોએ કઈ રીતે અનુભવ ગમે પોતે એનો અનુભવ કરી, પોતે સ્વયં એનો અનુભવ કરી અને આ પ્રક્રિયા એ મહાપુરુષોએ આપણને બતાવી છે. આ વિજ્ઞાન છે. આ સ્પષ્ટપણે વિજ્ઞાન છે. આ સેલ્ફ એવિડન્ટ વિજ્ઞાન છે. આપણામાંથી પ્રત્યેક એનો અનુભવ કરી શકે. એ પંચ નમુકારો સબ પાવપણાસનો. પાપ ઘટવું જોઈએ. મને અને તમને ફીલ થવું જોઈએ. પાપ ઓછું થતું જાય છે. સ્વાસ્થ્ય અનુભવાતું જાય છે. આરોગ્ય બોહિલાભમ. એ આરોગ્ય અને બોહિલાભની જે માગણી કરી છે, અંદરનું આરોગ્ય છે. એ દેહનું આરોગ્ય તો છે, મનનું આરોગ્ય છે. એ મનનું આરોગ્ય તો છે, આત્માનું આરોગ્ય છે. એ આત્માનું આરોગ્ય છે, પરંતુ એનાથી એ વિશેષ પરમ તત્વ સાથેના મારા જોડાણનું આરોગ્ય છે. આઈ એમ કનેક્ટેડ વિથ ધ કોસ્મોસ. હું અને તમારામાંના પ્રત્યેક એ વિશ્વ વ્યવસ્થા સાથે જોડાયેલા છે. આ અનુભવ થવો, ટુ ફીલ ઇટ. સાકર ચાખીએ અને એના સ્વાદિષ્ટપણાનો અનુભવ થવો અને હૃદય મોઢામાં મૂકીએ ને એની તુરાસનો અનુભવ થવો. એમ મારું આત્મ તત્વ એ વિશ્વ વ્યાપક પરમાત્મા તત્વ સાથે જોડાયેલું છે. આ વાતનો અનુભવ આપણામાંથી પ્રત્યેકને અવશ્ય થઈ શકે છે. હે સો પંચ નમુકારો સબ પાવપણાસનો મંગલાનંચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. અને આ વર્તમાન મંગળ છે, વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. મારે અને તમારે અનુભવ કરવાનો છે કે આ મંગળ વધતું જાય છે, અટકતું નથી. અમે જેને અટકાવીએ છીએ અને હું અને તમે જેને વર્ધમાન બનાવી શકીએ છીએ, તે વધતું જાય, વધતું જાય, વધતું જાય. નવકારનું આ મંગલાચરણ કરીને સકલારહતનું મંગલાચરણ કરું છું. આ વર્ષના સ્વાધ્યાય દરમિયાન આખું સકલારહત આપણે પૂરું કરવું છે. એક એક ગાથામાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે જે ભર્યું છે મંત્ર ગાથાઓ છે, સામાન્ય નથી, અસામાન્ય છે. અમને એને મળી ગયું છે ને એટલે અમને મૂલ્ય સમજાતું નથી.
અમે 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 એ પડતા કાળમાં આવી ગયા જેનું મૂલ્ય અમે ભર્યું નથી, એની કિંમત અમને સમજાતી નથી સમજાતી. માનવ મનનું મૂલ્ય અમે ભર્યું નથી. હું એમને મારી માતાની કુંખે મનુષ્ય તરીકે આવ્યો છું ને, એટલે મને આની કિંમત નથી. 84 લાખ જીવાયોની અંદર આનું જે મૂલ્ય કહેવામાં આવ્યું ને, અમને સ્પર્શતું નથી, અમને ફીલ થતું નથી. બિલકુલ એવી રીતે કારણ એમને મળી ગયું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને 6 વર્ષની ઉંમરે મારી માતાએ અણહિલવાડ પાટણના કસુંબિયા વાડાના શીતલનાથ ભગવાનની સામે મફત આપી દીધું. એ કાળ હતો જયારે આપવામાં આવતા ને મૂલ્ય નહોતું લેવામાં આવતું ને, ત્યારે એની કિંમત હતી, ત્યારે એની પારાવાર કિંમત હતી. ઓહો. અને ગુરુઓએ આપતા કઈ લેતા નહીં, સામે વૈદોએ આપતા કઈ લેતા નહીં, ત્યારે કિંમત હતી. કાલ એટલો બધો પડતો આવી ગયો, જયારે જેમ અધિક કિંમત અમે ચૂકવીએ ને, એમ અમને એનું અધિક મૂલ્ય લાગે છે. અધિક મૂલ્ય. આ નેકલેસ ના 7 લાખ રૂપિયા આપ્યા છે. 7 લાખ રૂપિયા છે એટલે નેકલેસ ની કિંમત છે. આમ જ બની ગયું. નવકાર માટે, સકલારત માટે પણ એમ જ બની ગયું. 16 પૈસાની 4 આનાની ચોપડીમાં સકલારત છપાયેલું છે. અમારા મનથી એની કઈ કિંમત નથી. એમાં જે ભર્યું છે, એમાં જે વાઇબ્રેશન છે, એની અંદરથી જે રેડિયેશન નીકળે છે, એ રેડિયેશન 24 તીર્થંકર ભગવંતોના એ પરમ તત્વનું રેડિયેશન એમાં ભરેલું છે. તીર્થંકર ભગવંતનું એમને જે વર્ણન કરીશ, વર્ણન નથી, એ વર્ણન નથી, અનુભૂતિ છે. મને તમે જો પ્રોપરલી પ્લગ થઈએ, મને અને તમને અનુભૂતિ જાગૃત થઈ જાય. આ વખતે આપણા 26 અધ્યાયમાં સકલારત આપણે સામાન્યપણે જોઈએ. અસામાન્યપણે તો શું જોવાય? મહાત્માઓ એને અનુભવી શકે, અને તમે પણ એને અનુભવી શકો. એ ચાવીઓ એમાં જ ભરેલી છે. દરેક શ્લોકની અંદર એની પોતાની પ્રક્રિયા પણ ભરેલી છે. એટલે મંગલાચરણ તરીકે આપણે બીજું જે કઈ લઈશું, સકલારત અવશ્ય લઈશું. આજે સકલારત પહેલી ગાથા હું શરૂ કરીશું. જગલારત પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવશ્રિય ભૂર્ભુવ સ્વસ્ત્રૈશાનમ માર્હન્ત્યમ પ્રણિદદ્મહે. 63 શલાકા પુરુષ ચરિત્ર, 24 તીર્થંકર ભગવંતો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ, એમનું ચરિત્ર આલેખતા મંગલાચરણમાં ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે આની રચના કરી છે. ધ્યાનમાં પ્રગટ થયું છે. હું અને તમે જેમ રચીએ છીએ ને, આપણે કવિતા રચીએ ને, પછી બેસની પાસે ખેસ આપવો જોઈએ કે લેસ આપવો જોઈએ તો આપણે ગોઠવતા ગયા. ના. સ્વયં સુત દેવતા એમની સામે હાથ જોડીને ઉભેલી હોય છે. હા, હેમચંદ્રાચાર્ય મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મેં તમને એમનો એક પ્રસંગ કહ્યો છે. મને કોઈ પ્રસંગ રિપીટ કરવા નથી, છતાં સકારણ રિપીટ કરવા પડશે તો હું તમારું ધ્યાન ખેંચીશ કે મેં આ પ્રસંગ તમને અહીંયા કહ્યો છે. નિઘંટુની રચના કરી આ મહાપુરુષે. પાટણની અંદર અન્ય ધર્મીઓ કહેવા લાગ્યા, જૈનોને, કે વૈદકનો આ ગ્રંથ અને વનસ્પતિનું આ બધું ભેગું તમારા મહારાજે ચરક અને સુશ્રુતમાંથી
પ્રાચીન અમારા આયુર્વેદના ગ્રંથોમાંથી ભેગું કર્યું છે. ચોરી કહેવાય. અને જો કદાચ એમને એ ગ્રંથોમાંથી ભેગું ન કર્યું હોય, હા, તો નાનપણની અંદર આટલી બાલ્યવયમાં દીક્ષાની તમે વાતો કરો છો, ઉપાશ્રયની અંદર વનસ્પતિને અડીને પ્રયોગો કરીને આ કર્યું હશે. કાં તો હિંસા કરી છે, કાં તો ચોરી કરી છે. 5 મહાવ્રતમાંથી એમને એક વ્રતનો અવશ્ય ભંગ કર્યો છે. ગુરુ મહારાજે જયારે આ વાત સાંભળી એમને હસવું આવ્યું. મહાપુરુષોને અમારા ક્રિટિસિઝમ પર સદાય હસવું આવે છે ને, એ ત્યાં પહોંચ્યા હોય છે કે અમારી આ ટીકા કરવાની જે બાળ ચેષ્ટા એમને હસવું આવે છે કે આ શું સમજી શકે. એમને કહ્યું કે તમે આ કહેનારાઓને એક વખતે મારી પાસે મોકલો. અને બ્રાહ્મણો આવ્યા. એમને કહ્યું સાહેબ અમે કહેતા નથી, લોકો આ વાત કરે છે. કહેનાર વ્યક્તિ ઘણી વાર આ રીતે કહે છે, હું નથી કહેતો પણ તમારા માટે આ બધા કહેતા હતા, બજારમાં મને કહેતા હતા. મહારાજે એમને કહ્યું કે તમે કોઈ એવી વનસ્પતિ જે ભારતમાં ન થતી હોય, બહાર થતી હોય એવી એક વનસ્પતિ તમને આશ્ચર્ય થશે. આજે આપણો પહેલો સ્વાધ્યાય છે. મને આ કથા ઉપર સ્વાધ્યાય નથી કરવો. તમને આશ્ચર્ય થશે. મહારાજે કહ્યું તમે માત્ર એક નામ લો. વનસ્પતિ નહીં, એને લાવવાની જરૂર નથી. એને અરડુસો તો તમારે અરડુસો લાવવાની જરૂર નથી. અરડુસો એક શબ્દ બોલો તમે, અને હું એના ઉપર જ્યાં ધ્યાન કરી. આની બીજી કથા છે, નામ આકૃતિ દ્રવ્ય ભાવ પુનઃ સ્ત્રી જગત જન્મ, નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સન્યાસ. ભગવાન ઉમા સ્વાતી તત્વાર સૂત્ર ની અંદર જે એક નામ જ જો ખબર હોય ને, તમે ભાવમાં પહોંચી જાઓ. બ્રાહ્મણો જોઈ રહ્યા, કહેવા લાગ્યા તમે શું કહો છો? એને કીધું તમે કોઈ નામ કહો. હું નામ ઉપર ધ્યાન કરીશ, વનસ્પતિ પ્રગટ થઈ જશે. નામ ઉપર તમે વિચાર કરજો. નામ ઉપર જો ધ્યાન કરો, ક્ષમા કરજો, તમે ધ્યાનને નીચે નહીં ઉતારો. તમે એમ કહો કે હજી અમે ભાઈ ધ્યાનમાં પ્રવેશનો પ્રયત્ન કરીશું. હું ધ્યાન કરું છું, હું હાથ જોડીને કહું છું તમને, તમે જે કઈ કરતા હો ને, તમે ધ્યાન નહીં કહેતા. મારી તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે, તમે ધ્યાન નહીં કહેતા. નહીં તો વાસ્તવિક જે ધ્યાન છે પ્રગટ નહીં થાય, નહીં પ્રગટ થાય. વાસ્તવિક ધ્યાનને પ્રગટ કરવા માટે ધ્યાન પ્રત્યે, ધ્યાન શબ્દ પ્રત્યે ક્ષમા કરજો, અટમોસ્ટ રેવરન્સ હોવો જોઈએ. અટમોસ્ટ એટલી ભાવુકતા, એટલું બહુમાન હોવું જોઈએ ધ્યાન પ્રત્યે. ધ્યાન જેમને સિદ્ધ થયું છે એવા મહાત્માઓને હું મળ્યો છું, અને એમને કહ્યું છે મત બોલો, આમ ધ્યાન તક પહોંચે નહીં. अब तक વિચાર કરજો. હિમાલયમાં અને ગિરનારમાં હું એવા મહાત્માઓને મળ્યો છું, સાચા અર્થમાં ધ્યાની, અને હું આમ કરીને આમ બેસું છું, વિચાર રહિત થવાનો પ્રયત્ન કરું છું. અને તમને કહું, હું સવારે ધ્યાન કરું છું, હું પૂજા નથી કરતો, હું તો ધ્યાન કરું છું. પ્લીઝ તમે કહેશો ને ધ્યાન આ છે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું, તમે કોઈ વનસ્પતિનું નામ બોલો અને હું એ નામ ઉપર ધ્યાન કરીશ, અને વનસ્પતિ એનો આકાર મને દેખાતો હોય, હું તમને વર્ણન કરીને બતાવી. એનું દ્રવ્ય મારી સામે રજૂ થઈ જશે. નામ પછી સ્થાપના એટલે આકાર, આકાર પછી એનું દ્રવ્ય મેટર, અને પછી એના ભાવો. એ વનસ્પતિ મારી સમક્ષ કહેતી હશે. બ્રાહ્મણો પગે પડ્યા. હેમચંદ્રાચાર્ય પૌસ્તક શાળામાં ખંડેર પડ્યું છે અત્યારે. તમે પાટણ આવો કોઈ વાર, હું લઈ જાઉં. હું જયારે પાટણ જઉં ત્યારે, પાટણ મારી માતૃભૂમિ છે, જયારે પાટણ જઉં એ ખંડેરમાં ગયા વગર રહેતો નથી. મારા મિત્રો, જૂના મિત્રો મને પૂછે છે, ભાઈ હવે શું છે આમાં? કઈ નથી, ધૂળ ઉડે છે.
પણ એ ધૂળની પાછળ મહાત્મા પુરુષોના રેડિયેશન હજી ત્યાં વિખરાયેલા પડ્યા છે. તમે ભૂલશો નહીં. એ હેમચંદ્રાચાર્ય પૌત્ર શાળામાં પગે પડ્યા બ્રાહ્મણ. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે દરેક વનસ્પતિ મને પોતાને ધ્યાનમાં આવીને કહેતી હોય છે, મારા ધ્યાનમાં આવીને કહેતી હોય છે, હા સાહેબ અમારા ગુણ આ છે, અમારા દોષ આ છે, અને મેં આ લખ્યું છે. પગે પડ્યા, પગે પડ્યા. પ્રાચીન કાળની અંદર જે રચનાઓ થઈ છે, જે સર્જન થયું છે, એમાં આ બળ છે. અને હું અને તમે એનું જો અનુસંધાન કરી શકીએ, એનું જો જોડાણ કરી શકીએ, આજે 1994 જૂન મહિનામાં એને જીવંત બનાવી શકીએ. મહત્વની વાત તમારું એક્સેપ્ટન્સ, તમે એનો સ્વીકાર કરો. હું અને તમે આપણી બુદ્ધિથી, આપણા લોજિકથી, આપણા તર્કથી, બુદ્ધિ કામની છે, લોજિક કામનું છે, તર્ક કામનો છે. અમુક હદ સુધી ગાડી કામની છે, મને અહીંયા સુધી લઈ આવી. વિમાન કામનું હતું કે હું એ વિમાનમાં નેવાર્ક ઉતર્યો. વિમાન ન હોત તો ચાલતો અહીંયા પહોંચી નહીં શકાય, મારી આયુષ્ય પૂરું થઈ જાય. કામનો છે, એક હદ સુધી કામનું છે. ગાડી મને અહીંયા લઈ આવી, પણ બહાર પાર્ક કરવાની. મંદિરમાં આવતા ગાડી ન લવાય અંદર. બુદ્ધિ કામની છે, તર્ક કામનો છે, પરંતુ એ બોર્ડરલેન્ડ આવે છે, અધ્યાત્મની એક પરિસીમા આવે છે, જ્યાં તમે એને બહાર રાખો. હા, એ વાત છે. આ મહાત્માએ આની રચના કરી છે. આ મહાત્માએ આની રચના કરી છે. એ અર્હમ તત્વનો એમને અનુભવ કર્યો છે. સકલ અર્હત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ જીવશ્રીય. સકલ અર્હતોની જેમાં પ્રતિષ્ઠા થયેલી છે. શું કહે છે? પરમાત્મા તત્વની જે ખાણ છે એમાંથી નીકળ્યા જ કરે છે. ગીતામાં જેમ કહ્યું છે, હે મેરા યાદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતી. ભગવાન વિષ્ણુએ કીધું કે હું પ્રગટ થઉં છું. આમાંથી એ અર્હત તત્વ પ્રગટ થાય છે. સકલ અર્હત પ્રતિષ્ઠાન અધિષ્ઠાનમ શિવશ્રીય. અને મોક્ષનું જે અધિષ્ઠાન છે, જે પાયો છે, જે ભૂમિકા છે, તમે અર્થની સ્પર્ધનામાં જજો. શબ્દોને વળગી નહીં રહેતા. તમે શબ્દોને પેનિટ્રેટ કરવાનો, શબ્દોથી પાર થવાનો, શબ્દોની ઉપર, શબ્દોથી પરે, શબ્દોથી પાર, અરે શબ્દોની વચ્ચે જે અર્થ ભર્યો છે એની સ્પર્શ ના થાય એ ભાવ રાખજો. એટલે જયારે તમે સકલારત બોલો ને, વર્ધમાન સ્વામીનો આભાર માનજો. એમનું શાસન ન હોત, ગૌતમ સ્વામી થયા ન હોત. ગૌતમ સ્વામીનો આભાર માનજો. હા, ગૌતમ સ્વામી ભગવાનના પ્રથમ ગણધર ન હોત, હેમચંદ્રાચાર્ય મહારાજ થયા ન હોત. હેમચંદ્રાચાર્ય મહારાજનો આભાર માનજો. 26 વાર્તાલાપમાં જે કહેવું છે એ કહેવું છે. આભાર માનવો, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ સાધના છે. કૃતજ્ઞતાની સાધના ન આવે અને એની સાથે મેં ઘણી વાર કીધું છે, આ તમારો પહેલો સ્વાધ્યાય નથી. આપણે આ 5મો સ્વાધ્યાય કરીએ છીએ. કૃતજ્ઞતાની સાધના ન આવે, શરૂ થતું નથી. તમે આભાર માનો. તમે આભાર, હું આ જગ્યાનો આભાર માનું છું. પહેલી વાર જયારે આવ્યો, આ ભગવાનને મેં જોયા. આજે પણ આ ભગવાનનો પર્ટિક્યુલર વન હું આભાર માનું છું. અનંતા સંસારમાં અનંતા માતા પિતા થયા, મારી માનો હું આભાર માનું છું. ધીસ પર્ટિક્યુલર મધર, જેને મને 9.5 મહિના પોતાના ગર્ભમાં રાખ્યું. આ પર્ટિક્યુલર મધર. અહીંયા એ નથી લેવાનું કરે અનંતી માતાઓ પિતાઓ થઈ ગયા કઈ વાર. ના, આ મારી માં, જેના ગર્ભમાં હું રહ્યો છું. આ દેહ તૈયાર થયો છે જેના ગર્ભમાં. એમ આ ભગવાન, આ બેઠક અહીંયા, આ જગ્યા, આ તમે બધા
કૃતજ્ઞતા એક સાધન છે ને પરાધકારિતા. તમે કઈ કરી શકો, કઈ અલ્પ, કઈ ના કરી શકો. પ્રાર્થના જો કરી શકો કોઈ બીજા માટે, જેને કઈ કર્યું છે એને માટે, મારું જેને કર્યું છે. તમે અહીંયા સાંભળવા ભેગા થયા હતા પહેલી વાર આવ્યો ત્યારે, મને એ ફેસેસ યાદ છે હજી. હું છું કઈ ના કરી શકું, પરાધકારિતામાં હું તમારું શું કરી શકું? હું જો તમારો આભાર માની શકું, થેન્ક યુ વેરી મચ, હૃદયના સાચા ભાવપૂર્વક હું જો અનુમોદના કરી શકું. સાધનાનો ક્રમ છે આ બેઝિક ક્વોલિટીઝ ઓફ ધ સોલ, જેને એ કહેવામાં આવે છે માર્ગાનુસારીપણું. તો માર્ગાનુસારીપણું છે. આ માર્ગાનુસારીપણાના ભાવોને જો હું જગાડી શકું, ન જગાડી શકું તો હું રંજ કરી શકું. હજી કૃતજ્ઞતા મારામાં આવતી નથી. હું જો આ રંજ પણ કરી શકું, શરૂ થઈ જશે. મને એ વાત કહેવી છે 26 અધ્યાયમાં, મને તમને એ વાત કહેવી છે. અર્ધ પૂતગલ પરાવર્ત, અરે એક પૂતગલ પરાવર્ત તમે દર્શન પ્રાપ્ત ન થયું હોય તો એક પૂતગલ પરાવર્તનો જે કાળ છે એને આપણે અર્ધ પૂતગલ પરાવર્તમાં કઈ રીતે બદલી શકીએ. અને અર્ધ પૂતગલ પરાવર્તને કરોડો વર્ષનો કાળ છે, એને 48 મિનિટમાં એક મુહૂર્તમાં કઈ રીતે પલટી શકે. ભગવાને આ ચાવી બતાવી છે, મહાવીર સ્વામીએ બતાવેલી આ ચાવી અદ્ભુત 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 છે. અદ્ભુત 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 છે. અહીંયા એટલે એમને કહ્યું સકલાર્હત પ્રતિષ્ઠાનમ. એ તીર્થંકર ભગવંતો જેની અંદરથી નીકળે છે, પ્રતિષ્ઠાનમ શિવશ્રી. અને જેનો જીત પાયામાં, મોક્ષના પાયામાં, શિવશ્રીય મોક્ષરૂપી લક્ષ્મીના પાયામાં, કેવળ જ્ઞાનના પાયામાં જે અર્હમ તત્વ રહેલું છે. ભૂર્ભુવ સ્વત્ર ઈશાન, અને ત્રણેય લોક, ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોક. આ ત્રણેય લોક એમાં જે ઈશાન મુખ્ય છે, આગળ છે, સર્વશ્રેષ્ઠ છે એવા અર્હંતમ પ્રણિતત્મય, અર્હંત તત્વની, એ પરમ તત્વની નું અમે ધ્યાન કરીએ છીએ. પ્રણિતત્મય, બીજી ગાથામાં આવશે સમુપાત્મય. આ સામાન્ય નથી, ચાવીઓ છે, ચાવીઓ છે. પ્રણિધાન ન થાય ત્યાં સુધી ધ્યાનમાં જઈ શકાતું નથી. એ માટે પ્રણિધાન કરવું જોઈએ. માર્હંત્યમ પ્રણિતત્મય, આર્હંત તત્વનું હું પ્રણિધાન કરું છું. પ્રણિધાન કરું છું. ઘણું કહી દીધું આમાં. મેં એ વાત તમને અહીંયા કહેલી છે. સકલાર્હત પ્રતિષ્ઠાનમ, સકલ ઓમ, મંત્ર બીજ ઓમ છે. મધિષ્ઠાનમ શિવશ્રીય, શ્રીમ મોક્ષરૂપી લક્ષ્મી, એની અંદર મંત્ર બીજ શ્રીમ છે. ભૂર્ભુવ સ્વત્ર ઈશાનમ, 3 લોક આવ્યા, એમાં મંત્ર બીજ રીમ છે. ઓમ શ્રીમ રીમ અર્હમ નમઃ માર્હંત્યમ પ્રણિતત્મય. આ ઓમ શ્રીમ રીમ અર્હમ નમઃ એની આ મંત્ર ગાથા છે. એની મંત્ર ગાથા છે. સકલ અર્હત પ્રતિષ્ઠાનમ, સકલ અર્હતો. આજ્ઞા ચક્ર ની અંદર જેને આપણે બિરાજમાન કરીએ છીએ, આજ્ઞા ચક્રમાં નમો હરિહંતાણમ છે. સકલાર્હત પ્રતિષ્ઠાનમ એટલે નમો હરિહંતાણમ. મધિષ્ઠાનમ શિવશ્રીય, સહસ્ત્રાર ની અંદર નમો સિદ્ધાનમ છે. ભૂર્ભુવ સ્વત્ર ઈશાનમ, ભૂર નમો લોય સબ સાહુણમ મણિપુર ચક્રમાં, ભુવર નમો ઉવજ્જાયાનમ અનાહત ચક્રમાં, અને સ્વર નમો આયર્યાણમ વિશુદ્ધિ ચક્રમાં, નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સબ સાહુણમ. 3 પદ આની અંદર આવી ગયા. માર્હંત્યમ પ્રણિતત્મય. એસો પંચ નમુકારો, આ પાંચે ભેગા થાય સ્વાધિષ્ઠાન ની અંદર. સ્વાધિષ્ઠાન ની અંદર આ પાંચે ભેગા થાય છે. અર્હમ જે આ નવકારના જે 5 પદ છે ને, એ 5 અંગ છે પરમ તત્વના.
તમે જુદી જુદી ભિન્ન વ્યક્તિઓ નહીં માનતા, એ 5 અંગ છે. સ્વાધિષ્ઠાનમાં માર્હંત્યમ, એ 5 સમગ્રતાથી ભેગા થાય છે અને પ્રણિધાતમાં મૂલાધારમાં હું એમનું ધ્યાન કરું. પછી કરતો તમે લેતા જાઓ, લેતા જાઓ, લેતા જાઓ. 5, 7, 10 હું તમને કહું, હું તમને કહું. સમજ્યા? ભરેલું છે આમાં, ખુલી જશે. હું કહું તમે એટલા આત્મીય છો કે આ કઈ મારો અહંકાર બિલકુલ નથી. હું તમને કહું એમ કહી અને હું એ કહેવા માંગુ છું, તમે કરી શકો, તમે કરી શકો, તમે કરી શકો. હું એ કહેવા માંગુ છું તમને કે આ કોઈ એવી કપરી વાત નથી. એની અંદર આ અર્થો ભરેલા છે, એની અંદર આ અર્થો ભરેલા છે. હેમચંદ્રાચાર્ય મહારાજની એક ગાથાના 170 અર્થ એક મહાપુરુષે કરે. 170 અર્થ એમાંથી નીકળ્યા જ કરે. તમે વિસ્તારમાં જાઓ, અરે તમે વિસ્તારમાં જાઓ, પણ તમે કેન્દ્રના ઊંડાણમાં પણ જાઓ. તમે એકલા વિસ્તારમાં જશો ને, મેં તમને ઘણી ખોટું નથી, વિસ્તાર થવો અગત્યનો છે. તમે સૂત્ર જાણતા હોવા જોઈએ તો જ હું તમને આ ઊંડાણની વાત કરી શકી. પરંતુ જો તમે ઊંડાણમાં જવા પ્રયત્ન નહીં કરો, 5-5 ફૂટના 5000 કુવા તમે ખોદો ને પાણી નહીં નીકળે. 50 ફૂટ તો તમે કુવો તમે ખોદો. તમે આવશ્યક સૂત્રો બધા અર્થ સાથે ચોક્કસ કરો, હું વિનંતી કરું છું, અવશ્ય કરો. પણ એક સૂત્રને પકડો તમે, પંચેન્દ્રિય સંવરણનો પકડો તમે. શું કહેવા માંગે છે તું? બધા આવશ્યક સૂત્રો આમાં છે. તમે એ તરીકે પ્રયત્ન કરો. તમે એક સૂત્ર એમાંથી કોઈ પણ એક સૂત્ર પકડો તમે અને શું કહેવા માંગ્યું છે? જેને રચના કરી છે એ ગણધર ભગવંતને તમે પૂછો, ગણધરોએ આવશ્યક સૂત્રો રચ્યા છે, તમે એમને પૂછો કે મહાત્મા તમને શું કહેવું છે? ખુલશે, અંદરથી ખુલવા માંડે છે. તમે તમે થોડો સમય એમાં પણ આપો કે તમે એના ઊંડાણમાં જઈ શકો, તમે ડેપ્થમાં જઈ શકો અને ચાવી પ્રાપ્ત થઈ જાય તો બધું ખુલી જશે. પછી બધું ખુલી જશે. સમજ્યા કે આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. મેં તમને વારંવાર એ વસ્તુ કહી છે, ગયા વર્ષે ખાસ કહી હતી, આ વર્ષે પણ ફરીથી તમારું ધ્યાન ખેંચું છું. ભગવાન વર્ધમાન સ્વામીએ 4 અનુયોગ કયા છે: દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને કથાનુયોગ. એક થી ચડિયાતા છે. દ્રવ્યાનુયોગ જો તમે જાણતા ન હો તો ગણિત તમે નહીં બેસાડી શકો, અને ગણિતાનુયોગ જો નહીં બેસે તો ચરણ કરણાનુયોગ તમારા જીવનમાં પરિણતિ પરિવર્તન તમે નહીં લાવી શકો. અને જો આ 3 ચીજ નહીં આવે તો તમારી કથા નહીં રચે. આપણે પ્રત્યેકે આપણી કથા રચવી છે. કથા રચવી એનો અર્થ આરાધના કરવી છે. આ વખત મને આરાધના માટે કેવું છે? આપણે આ વાતો વર્ષો સુધી જો કર્યા કરશું ને, આરાધના મારામાં પરિવર્તન શું આવ્યું, મારામાં શું આવ્યું, વ્યક્તિગત મારી પોતાની અંદર શું પરિવર્તન આવ્યું, હું જોઈ શકું, મને દેખાતું હોય સ્પષ્ટપણે. મહત્વની વાત આ છે. એટલે મહત્વનો કોઈ હોય તો કથાનુયોગમાં બધું આવી ગયું છે, બધું આવી ગયું છે. કથાનુયોગ એ વાર્તા નથી. ભગવાને એ માટે દ્વાદશાંગીના 6થા અંગમાં જ્ઞાતા ધર્મ કથામાં વાર્તાઓ નથી કીધી. ભગવાન નેવર વોન્ટ ટુ એન્ટરટેન અસ, કે ના બધાને પછી જરા કંટાળો આવે ને તો કોઈ વાર્તા કહીએ તો મજા આવી જાય. ના 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 ના, બિલકુલ નહીં. ભગવાન કથા કહીને કોઈ ફોર્મ્યુલા કહેવા માંગે છે. પ્રભુને કોઈ ફોર્મ્યુલા, સાયકો સ્પિરિચ્યુઅલ ફોર્મ્યુલા કેવી હતી, જીવનમાં પરિવર્તન કઈ રીતે આવે. આપણે એક કથા એ દ્રષ્ટિથી આપણા સર્વેના એકત્ર થયેલા સર્વેના જીવનમાં પરિવર્તન કઈ રીતે આવે એ દ્રષ્ટિથી આપણે એક કથા શરૂ કરી છે. સ્વયં પ્રભુએ કહેલી આ કથા છે.
મારા મનથી એનું મહત્વ બહુ છે. કથા શરૂ થાય છે માલવ દેશમાં. માળવામાં આ કથા શરૂ થાય. માલવાની રાજધાની ઉજ્જૈની છે. મેં તમને કહ્યું એમાં કથા વાર્તા નથી. એ ક્યાંક કોઈ સ્પેસ ટાઈમમાં શરૂ થવી જોઈએ. સ્પેસ ટાઈમ હોવો જોઈએ. આપણે પણ કોઈ સ્પેસ ટાઈમમાં છીએ. હું આજે ક્વીન્સના દેરાસરમાં આ સ્થાનની અંદર આટલા આકાશ પ્રદેશમાં આ સ્પેસમાં આટલા વાગે આ સમય અહીં છું. પછી કથા શરૂ થશે. અમે દરેકની પણ દરેકની કથા છે, મારી અને તમારી. તમે મારી એક એક વાતો આ વખતના એક એક સ્વાધ્યાય પ્રેક્ટિકલ એંગલથી સમજવાનો પ્રયત્ન કરજો. અને બધે પ્રેક્ટિકલ વાત કેવી છે, જીવનમાં પરિવર્તન કેમ લાવી શકીએ. મહત્વની વાત આ છે. માલવ, માં લવ. માં એટલે લક્ષ્મી અને લવ એટલે લેશ, ઓછી, બહુ ઓછી. તો મારવામાં ઓછી લખ, હા એ પણ અર્થ થઈ શકે. સમૃદ્ધિ ઓછી હતી, સમજ્યા કે? એવો અર્થ પણ થઈ શકે. નેગેટિવ અર્થ છે. પોઝિટિવ અર્થ, સમૃદ્ધિ ઓછી હતી પણ રહેનારાઓને એ સમૃદ્ધિ એનો સદુપયોગ કરતા આવડતો હતો. સમૃદ્ધિ વધારે હોય, પુષ્કળ વધારે હોય, 500 બિલિયન ડોલર મારી પાસે હોય, સમજ્યા ને? પણ મેં બાંધી રાખ્યા હોય ને, શૂન્ય કિંમત છે. સમજવા પ્રયત્ન કરજો. આપણે આરાધનાના એંગલથી આ લઈએ છીએ. એક એક વસ્તુ આપણા પોતાના જીવનમાં એને લગાડવાની છે. માં લવ, જેને એનો સદુપયોગ કરી જાય. સમજ્યા ને? અહીંના લોકો એવા હતા જેનો સદુપયોગ કરી શકે. જેનો સદુપયોગ કરી શકે. સમજ્યા કે? જેની પાસે પુષ્કળ હતું એ કઈ આપી ના શક્યા. બુદ્ધને ભિક્ષામાં રાજા કઈ નહીં આપી શક્યો. સમજ્યા કે નહીં? પરંતુ એ વૃદ્ધ દાસીએ કીધું, ભગવાન મારા ભાગનું આ અન્ય હું તમને ધરી દઉં છું. મોટું હતું. જ્યાં હોય ત્યાં માલવા છે, માલવા છે. સમજ્યા કે? મારા ભાગનો છે, હું આપી દઉં છું. માલવા છે. પોઝિટિવનેસ છે. તમે દરેક માંથી નેગેટિવ હોય તો પોઝિટિવ શોધવાનો પ્રયત્ન. હું તમને ચાવીઓ કહું છું. મને 26 વાર્તાલાપમાં ચાવીઓ કેવી છે, તમે ચાવીઓ પકડવાનો પ્રયત્ન કરજો. જો એક ચાવી લાગી ગઈ, જીવનમાં પરિવર્તન આવી જશે. 95ની સાલ બિલકુલ ભિન્ન હશે. બિલકુલ ભિન્ન હશે. 1995ની સાલ મેં તમને કહ્યું ને, એનો બેઝિક આંકડો 24 થાય છે. એ સકલારત જે લીધા છે ને, 24 તમારામાં પ્રગટ થઈ જાય. શરીરના અંગો 24 જે ભાગ છે, 12 આ બાજુ ને 12 આ બાજુ, એ આ સકલારતના 24 તીર્થંકરો છે. 12 આ બાજુ ને 12 આ બાજુ, એ 24 તીર્થંકરો છે. જે આપણી પોતાની અંદર છે, બહાર નથી. ક્ષમા કરજો, હું કોઈ ગંભીર વાત કહું ને તમને ન સમજાય, માફી માંગી લઉં છું. હું ફરી તમને સમજાવવા પ્રયત્ન કરી. તમે મને ન સમજાય એવી વાત કાગળમાં લખીને કીધું કે નથી સમજાવ્યું કિરણભાઈ. હું એને 2 વાર 3 વાર 5 વાર કેવા પ્રયત્ન કરી. મને કેવું છે, મને જે મળ્યું છે આપી દેવા માટે મળ્યું છે. એટલે હું તમને નમ્ર વિનંતી કરું છું, તમે મનની અંદરથી ઉપરથી ચાલી જાય. તમે નહીં ધારતા કે ઓહો હવે આ ભાઈ એટલી ઊંચી વાત કરે છે ને, આનો કોઈ આપણે માટે કોઈ અર્થ નથી. ના ના ના, તમારી માફી માંગી લઉં છું હું એ માટે. તમે એવું ધારતો નહીં, બિલકુલ નહીં ધારતા. મને ઊંચી વાત કરવી નથી. અહીંયા મને કોઈ જ્ઞાનનું પ્રદર્શન કરવું નથી. ના ના ના, આ મારી પાસે જે કંઈ છે મારું કચ્છું મારું નથી, મહાત્માઓ તરફથી મને પ્રાપ્ત થયું છે. મેં વારંવાર મારા વાર્તાલાપમાં તમને કહ્યું છે, હું જે કંઈ કહું છું એનું મૂલ્ય એટલે છે એ મારું નથી, એ મહાત્માઓનું છે એટલે એનું મૂલ્ય છે. એ મહાત્માઓનું છે એટલે એનું મૂલ્ય છે. માલવની અંદર ઉજ્જૈની નગરી છે.
ઉજ્જૈનની બહાર તો છે ઉજ્જૈન. સ્ટેન્ડર્ડ ટાઈમ ભારતમાં જે છે એ ઉજ્જૈન છે. યુરોપમાં સ્ટેન્ડર્ડ ટાઈમ છે એ ગ્રીનવિચ ટાઈમ છે. અહીંયા એ ઉજ્જૈનની વાત નથી. આ ઉજ્જૈન સમજા કે 7 ચક્રોની અંદર મૂલાધાર ને દ્વારિકા કે છે દ્વાર છે. આધ્યાત્મમાં પ્રવેશ કરવાનું કોઈ દ્વાર હોય દ્વારિકા છે, મૂલાધાર છે. દ્વારિકાની વાત આવે ભગવાન કૃષ્ણ થયા. અયોધ્યાની વાત આવે ભગવાન રામ થયા. ભગવાન કૃષ્ણ અહીંયા છે ને ભગવાન રામ અહીંયા છે. ભગવાન કૃષ્ણ જમુનાના કિનારે થયા અને ભગવાન રામ જે હતા ગંગોત્રી ગંગાના કિનારે થયા. અરે રહસ્ય છે એની અંદર. આ બધામાં રહસ્ય છે. તમને ને મને રહસ્ય ન સમજાય. તમે ભાવથી એ વિચાર કરજો. ગૌતમ સ્વામી ભગવાનના રહસ્ય અમને ઉઘડે, તમને સ્પર્શ ના થાય. અમને નથી સમજાતું આજે. અરે સમજાતું એ તમારું રહસ્ય છે. એ તમારું, એ શાસ્ત્રકારોનું નથી. શાસ્ત્રકારો આંગળી બતાવી એ બતાવતા હતા કે આ રહસ્ય આમાં છે. આ સમગ્ર વિશ્વનું કોસ્મોસનું રહસ્ય આમાં છે. એક મોટું કોસ્મોસ, એક વિશ્વ બહાર છે અને એક નાનું કોસ્મોસ આપણું આ માઇક્રોકોઝમ આ છે. મેક્રોકોઝમ એ છે. આપણે એ મેક્રોકોઝમ સાથે આપણા માઇક્રોકોઝમને ટ્યુન કરવાનું છે. માળવામાં કથા શરૂ થાય છે. ઉજ્જૈની નગરી છે. ઉજ્જૈનથી પણ દૂર એક શાલિગ્રામ નામનું નગર છે. શાલિગ્રામ નાનું ગામ છે. આ શાલિગ્રામની અંદર સિંહપાલ નામે એક સુભટ હતો. બહાદુર હતો, સુરવીર હતો. સિંહપાલ એનું નામ હતું. સિંહ જેવું હતું. દીન દુખીને મદદ કરવામાં આગળ આવે એવું હતું. શાસ્ત્રમાં નામો આવે છે એનું મહત્વ છે. એને કઈ કહેવું છે, એને કઈ કહેવું છે. ભગવાન મહાવીર સ્વામીનું વર્ધમાન નામ આવ્યું ને એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું ને માતાનું નામ ત્રિશલા હતું. કઈ કહેવું છે. ત્રિશલા નામ ને સિદ્ધાર્થ નામ, કિરણભાઈના બાપાનું નામ મોહનભાઈ હતું ને એમની માનું નામ ચંદનબેન. આવા નિરર્થક નામો નથી. આ સાર્થક નામો છે એટલે સંગ્રહાયા છે. તમે એ દ્રષ્ટિથી આને જોવા, સમજવા, સાંભળવા તમે પ્રયત્ન કરજો. આપણે કથામાં આગળ જઈએ છીએ. મહત્વની વાત એ છે આપણે કથામાં આગળ જઈએ. આ સિંહપાલ ને યશોમતી નામની એક સતી સાધ્વી ધર્મપત્ની સુખી હતા. બે જણા 84 લાખ જીવાયોનીમાં માનવી બને છે એ વાતનું એમને મહત્વ હતું. સત્યનો અને કરુણાનો એમને આગ્રહ હતો. અને આ સિંહપાલ, આ યશોમતી શાલિગ્રામ નગરમાં પોતાનું જીવન સુખીપણે ચલાવતા હતા. અને એમાં યશોમતીને એક સ્વપ્ન આવ્યું. ગર્ભ બધી કથાઓ ગર્ભ ધારણ કરવાથી શરૂ થઈ. મારે અને તમારે ગર્ભ ધારણ કરવાનો છે. ભગવાનનો ગર્ભ આપણામાં રહેવો જોઈએ. આપણામાં રહેવું જોઈએ. પ્રત્યેકમાં ભાઈઓ અને બહેનો બધા ભગવાનની સામે આપણું સ્ત્રીત્વ માત્ર છે. ને વારંવાર જે વાત પર ભાર દીધો છે તમને કે 5 કલ્યાણકની અંદર પહેલું કલ્યાણક શ્રવણ કલ્યાણક છે. પ્રભુ તમે મારામાં જવો, મારામાં જવો. ભગવાન તમે મારા ગર્ભમાં આવો, મારા આત્મ ગર્ભની અંદર મારા ગભારામાં આવો. તમે મારા ગભારામાં. હું બદલાઈ જાઉં. બહેનોને તો એ અનુભવ હોય છે જયારે ગર્ભ ધારણ કરે છે એની ખાવાની વૃત્તિ, બોલવાની, પહેરવાની, જોવાની બદલાઈ ગઈ છે. અને જો મારા ગર્ભમાં ભગવાન ઉતરે, આપણા પ્રત્યેકના ગર્ભની અંદર જો ભગવાન જવે, બદલાઈ જાય. ગર્ભમાં ભગવાન જવવા, આપણા ગર્ભમાં ભગવાનનું આવવાપણું. આજ સમ્યક દર્શન છે. શું છે સમ્યક દર્શન? શું સમ્યક દર્શન છે? સમ્યક દર્શન આ છે. સમ્યક દર્શન વિતરાગને ભગવાન માનવા. હું પારસનાથને માનું છું, વિષ્ણુને નથી માનતો. આ નથી. પંચમહાવ્રતધારી સાધુઓને જો વંદન કરું, સંન્યાસીને ન કરું. આ દયા નામનો ધર્મ છે એને ધર્મ માનું છું.
એટલે કિરણભાઈ તું કેટલો પાળે છે દયારામનો ધર્મ? ના ના ના, પણ તો મારું સમ્યક દર્શન કહેવાય. આ દ્રવ્યથી સમ્યક દર્શન છે, ભાવથી સમ્યક દર્શન. અંદર ગ્રંથિ ભેદ થવો, અને ગ્રંથિ ભેદ થવો એટલે 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 ભગવાન અંદર ચવવા, ભગવાનને ધારણ કરવા. અને ભગવાનને જયારે પોતે સ્વપ્ન આવ્યા વગર રહીને દરેક માતાઓ જયારે ગર્ભ, અને આપણે બધા માતા છીએ, સમજ્યા ને? તમે ભૂલો નહીં. અને દરેક માતા જયારે ગર્ભને ધારણ કરે છે ત્યારે માતા બને છે. ત્યાં સુધી એનું સ્ત્રીત્વ પત્ની પણ હોય છે. પત્ની માતા ક્યારે માતા બને ત્યારે સાર્થક થાય. આપણે પોતે જયારે ભગવાનના ગર્ભને ધારણ કરી, યશોમતીએ ગર્ભ ધારણ, સુંદર સ્વપ્ન આવ્યું, અદભુત 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 એવું કોઈ સ્વપ્ન આવ્યું. મને એના વિસ્તારમાં જવું નથી. સ્વપ્ન આવ્યું, પ્રાતઃકાળે ઉઠી ભગવાનનું નામસ્મરણ કરી એને પતિને જગાડીને કીધું, સિંહપાલ સુમતને કીધું. સિંહપાલે કીધું, દેવી તમારા ગર્ભમાં દિવ્ય આત્મા અવતાર ધારણ કરે. અને ભયંકર દોહદો ઉત્પન્ન થવા લાગ્યા. તમે જુઓ, સુંદર સ્વપ્ન આવે અને સુંદર દોહદ થાય. તીર્થંકર ભગવાન ગર્ભમાં આવે, શાંતિનાથ ભગવાન સર્વાર્થિત વિમાનમાંથી ચવ્યા, અશિરા માતાને કુંખમાં પધાર્યા. 14 સ્વપ્ન માતાએ જોયા. ખૂતે 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 થઈ ગઈ. અને ત્યાર પછી માતાને જે દોહદો આવ્યા છે ને, શાંતિનાથ ચરિત્રમાં એનું જે વર્ણન કરવામાં આવ્યું છે, સુંદર દોહદો આવ્યા. હસ્તિનાપુરમાં મરકી થઈ, અશિરા માતાએ કહ્યું, હાથી પર બેસી અને હું જળ છાંટું, મરકી ચાલી જશે. કારણ કે પ્રભુ ગર્ભમાં હતા. તમે જોજો, સુંદર સ્વપ્ન અને ગર્ભ ધારણ કરવો, અને સુંદર દોહદ આપવા. 9 મહિના સુધી દોહદ આપવા એટલે ભાવ થવો. સુંદર સ્વપ્ન આવવું અને ખરાબ દોહદ થવા, આ એક થાય છે. ખરાબ સ્વપ્ન આવવું અને સુંદર દોહદ થવા, અને ખરાબ સ્વપ્ન આવવું અને ખરાબ દોહદ થવા. હું ઘણી માતાઓને ઓળખું છું, ગર્ભ ધારણ કર્યા પછી એ કહેતી હોય છે કે ભાઈ કોલસા ખાવાનું મન થાય છે, કોલસા ખાવાનું મન થાય. અને માતાઓ જાણે છે, મારા પરિચયમાં જે બહેનો છે લોકો સમજે છે આ ખરાબ છે. અંદર આ અંદર જે ગર્ભ આવ્યો છે ને, એને કઈ નેગેટિવ કહેવું છે, એને કઈ નેગેટિવ કરવું છે. આપણે જે 4 ડિવિઝન પાડ્યા એમાં બીજા ડિવિઝનની કથા છે. સ્વપ્ન તો ઘણું સુંદર, યશોમતીના ભાવો બદલાતા, અને એને દેખાતું હતું કે આ ભાવ બદલાઈ જાય છે. મને એને તમે કેટલો કેવા દોહદ આવતા. ભિક્ષુક આવે, ગર્ભ વધતો ગયો, ભિક્ષુક આવે, એને થાય કે દોડીને એનું પાત્ર ઝૂંટવી લઉં ને એમાંનું ખાઈ ગયું. અરે યશોમતીને લાગતું. આપણે બધાના તત્વાર્થમાં પછી જઈશું. આજે હું આ કથા પૂરી નથી કરવાનો, સમય જાય ત્યાં સુધીમાં તમે સમજી રાખજો. આ કથા મારી છે, આ કથા તમારી છે, આ કથા આપણામાંના પ્રત્યેકની છે. તમે કથાઓને ભિન્ન ભિન્ન માનશો ને. એક જ કથા, એ કોઈ પણ એક કથા, એમાં બધી કથા સમાયેલી છે. કોઈ પણ એક કથામાં બધી સમાયેલી છે. આપણને સ્પર્શ ના થવી જોઈએ. આપણે કથાની ડેપ્થમાં, એના ઊંડાણમાં જઈ શકતા હોવા જોઈએ. બસ અહીંયા બન્યું કે એને ભયંકર દોહદો થતા, ભયંકર દોહદો થતા. શું કોઈ નાનું બાળક ઘરમાં પડોશમાંથી આવે, એ બાળકને જોતા એને થતું મછલી નાખવું. યશોમતી સાવધ હતી, સાવધ હતી. હું ને તમે યશોમતી છીએ. દુર્ભાવ આવે આપણને દેખાતો દુર્ભાવ છે, અને આપણા ઘરમાં આપણે બેઠા આવીએ, અને નીચેથી ટેબલ નીચેથી એક વાંધો બહાર આવે તો દેખાય. ઘરે ઘરમાં વાંધા તે ક્યાં લાગે છે? નાની ઉંદરડી આમથી આમ ફરતી હોય તો દેખાય કે ન દેખાય? આપણા ઘરમાં
અંદર અને માંદા ફરતા હોય તો દેખાય, તો અંદરના ભાવ જગતની અંદર દુર્ભાવ ફરતા હોય તો મને ને તમને દેખાય નહીં. શું વાત કરો છો? અને ન દેખાતા હોય તો તમે સાવધ થાઓ. ઉપયોગની વાત અને અવેરનેસ અને સાચી ભાવ અને દ્રષ્ટાપણું તો ઘણા છેટા છે. અને મનમાં એક દુર્ભાવ આવે છે કે સદભાવ આવે છે, એ આપણાથી અલગ આપણે બિલકુલ જોઈ શકતા હોવા જોઈએ. આપણને દેખાતા હોય, યશોમતીને બરાબર બરાબર દેખાતું હતું. સમજ્યા? યશોમતી એક દિવસ આંખમાં આંસુ સાથે સિંહપાલ સુભટને કહ્યું, સ્વામી મને ભયંકર દોહદો આવે છે. કોઈ કર્મ છે આપણું? સિંહપાલ સુભટે કહ્યું, ના તમે એ ખ્યાલ રાખજો. સિંહપાલ સુભટ કે છે ગમે એવો ભયંકર દોહદ આવે એટલે મનની અંદર ભાવ આવે, શું કાર્યમાં પરિણત ન થાય માટે જાગ્રત રહેજો. એને કહ્યું હું જાગ્રત છું, હું જાગ્રત છું. એ કાર્યમાં પરિણત ન થાય. ભિક્ષુક આવે તો એનું ભિક્ષાપાત્ર છૂટવી લઉં ને હું ખાઈ જઉં, કાર્યમાં પરિણત ન થાય. મનમાં દુર્ભાવ ભલે આવે, વચનમાં ન આવે, અટકાવવા પ્રયત્ન કરજો. કાયામાં તો ન જ આવે. ફોર્મ્યુલાઓ છે આ. આપણે કાલે વાર્તાલાપ માટે ભેગા થઈએ પહેલા તમે વિચાર કરજો આ ફોર્મ્યુલાઓ ઉપર, આની ડેપ્થ ઉપર. મહત્વનો સ્વાધ્યાય તો છે. 26 દિવસનો સ્વાધ્યાય હું તમને નથી કરાવવાનો, આપણે ભેગા થઈને કરવાના છીએ. આ સ્વાધ્યાય હું પણ કરવાનો છું તમારી સાથે. આપણે ભેગા થઈને આ કરવાના છીએ. યશોમતી એટલી સાવધ હતી. એક દિવસે બન્યો, સિંહપાલનો જન્મદિવસ હતો, ઘરમાં ખીર કરવામાં આવી હતી. સમજ્યા? બહારના બહાર જતા એને એક ભિક્ષુકને જોયો ને એને એવો દુર્ભાવ થયો કે એનું જૂટેલું ભિક્ષાપાત્ર એને એના મનને મજબૂત કર્યું. અંદર ગઈ, આખું તપેલું ખીરનું આખું તપેલું ઉચકી લાવી એના પાત્રમાં ઠલવી દીધી બધી ખીર. તમે સ્ટ્રગલ જોજો. અંદર જૂટવવાનો ભાવ થયો છે કે જૂટવી લઉં, બધી ઠલવી દીધી જેટલી હતી એટલી. ભિક્ષુકને તો ખુશી થઈ ગઈ. જેટલું ખીરનું પાત્ર હતું એના કરતા ભિક્ષા પાત્ર વધારે મોટું હતું, બધી ઠલવાઈ ગઈ. સિંહપાલ જયારે જમવા બેઠા એને માફી માંગીને કીધું, સ્વામી બધી ખીર મેં ભિક્ષુકને આપી દીધી. સિંહપાલે કીધું મને ખુશી, મને ભારે ખુશી. આવું કઈ બનતું નહીં. બિલકુલ દુર્ભાવોથી વિપરીત થવાનો પ્રયત્ન કરજો. ભગવાનની એક માસ્ટર કી એ છે, તમે સમજી રાખજો. 2 પ્રકારના ભાવો છે. અને અહીંયા કોઈ આપણા 5મા વર્ષના સ્વાધ્યાયમાં અહીંયા કોઈ એવું નથી કે જે દુર્ભાવ અને સદભાવ વચ્ચેનો તફાવત ન સમજી શકે. તમે દર વખતે દુર્ભાવને અટકાવવા પ્રયત્ન કરો, તમે સદભાવને પુષ્ટ કરવા પ્રયત્ન કરો. કરવું જ પડશે. સાધના એ વગર શરૂ નહીં થાય. ક્રોધ ન આવે એની વાત નથી. તમે ક્રોધ આવે તમે જુઓ, ઘરમાં સર્પ આવ્યો છે, તમને દેખાય હમણાં પેસી ગયો ક્યાં? ના, પણ ઘરમાં સર્પ છે. તમે જાગ્રત રહો. આ જાગૃતિની વાત છે. 5મે વર્ષે પણ આપણે એ વિચાર કરતા આવીએ, કિરણભાઈ હવે ગુસ્સાને અટકાવવા મારે શું કરવું? તમે ઓળખો એને. પહેલું તમે એને ઓળખો કે ઘરની અંદર સર્પ છે. જેના ઘરમાં સર્પ હોય સુખી નિદ્રા કરી ન શકે. તમારા ઘરમાં સર્પ હોય તમે ઊંઘી જાઓ. અરે બને નહીં કોઈ દાડો. તો એ ગારુડીને બોલાવીને માછલામાં પકડાવીને ગામબર મૂક્યા વગર માણસ ઊંઘી ન શકે. અને હું અને તમે એ વિચાર તો કરતા રહે મારો ગુસ્સો એટલો ભયંકર છે ને. આરાધના ઘણી દૂર છે, ઘણી છેટી છે. આ વાતનો વિસ્તાર આપણે કરતા નથી. પરંતુ જબ્બર પુરુષાર્થથી હું આજે વાતો કહું છું ને, કથાનો યોગ એ માટે કરું છું. જીવ વિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહની પહેલા 2 કર્મગ્રંથ
તત્વાર્થ આપણે જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ. તમે પછી જેટલું જાણતા હો કે ન જાણતા હો, આ પ્રેક્ટિકલ છે. પેલું શીખીને કરવાનું કઈ હોય તો આ કરવાનું છે. આપણી પોતાની અંદર પ્રગટતા દુર્ભાવોમાં પરિવર્તન કઈ રીતે લાવવું, આ કરવાનું છે. અને અને પોતાને આવતા જે ભયંકર દોહદ હતા, હા, 6.5 મહિના થયા, પોણા 7 મહિના ગર્ભધારણ થયા, 7 મહિના થયા, બદલાઈ ગયા. શાસ્ત્રની આ કથા છે. સ્વયં પ્રભુએ પોતે કહી છે, નિકાચિત કર્મ સિવાય એવું કઈ નથી કે જેને તમે પલોટી ન શકો, ચેન્જ ન કરી શકો. આ સમજી રાખો. મોટા ભાગના જે આપણા કર્મો છે ને, એમાં આપણે પોતે સંક્રમણ, પાપને પુણ્યમાં તમે પલોટી શકો. આ સમજી રાખો તમે. અરે પાપ છે ને, હવે શું કરશું? આપણે તો ભોગવવાનું છે. કર્મગ્રંથ સમજ્યા નથી. હું ને તમે ભગવાનની વાત જ સમજ્યા નથી. આપણે એનું પરિવર્તન કરી શકીએ. આ ટ્રાન્સફોર્મેશન લાવવાનું બળ માનવ ભાવનામાં પ્રકૃતિએ મૂકેલું છે. મારી અને તમારી અંદર આ બળ રહેલું છે. એક વખત જો આ ખાતરી આપણને આવી જાય, આ એટલી જ ખાતરી છે કે હું અને તમે બોમ્બે સેન્ટ્રલ કે વીટીના પ્લેટફોર્મ પર બેઠા આવીએ, સામાન આપણા મને પડ્યો હોય 17 મુદ્દા, ચોર આવે ને એમાંથી એક ઉઠાવે, તમે આમ જોતા હો, એની નજર તમારા પર પડતા જ મૂકીને જતો રહે છે. દરેક ચોર ગભરાતો હોય છે તમારાથી. તમારી નજર હોવી જોઈએ એની સામે. તમે આમ એની સામે જુઓ છો, બસ બસ. એ હાથમાં લેશે નહીં, છત્રીજા પડી હશે નહીં, લેશે, ઉચકશે નહીં ઉચકે. એની તાકાત નથી ઉચકી શકે. એક વાર જો તમે આ જાણી લો, કર્મોનું અંદરના ભાવ જગતમાં પણ એ પ્રમાણે જ છે. બદલાઈ ગયા, બિલકુલ બદલાઈ ગયા, બિલકુલ બદલાઈ ગયા. ખૂતે થઈ ગયું. એટલા સુંદર ભાવો એને થવા માંડ્યા. શાલિગ્રામની અંદર જે કોઈ દિન દુખી હોય એ બધાને આપણે ઉપયોગમાં આવીએ. સિંહપાલ સુભટ્ટે કહ્યું, ભલે ભલે તમને સુખ પડે એમ કરો. પૂરા દિવસ થતા પુત્રનો જન્મ. રાજપાલ એનું નામ પાડવામાં. રાજપાલ મોટો થતો ગયો. એનો આકાર, એના સદગુણો, એનો વિનય, એનો વિવેક. ક્યારેક યશોદેવીને થતું કે આટલા ભયંકર મને પોતાને જે દોહદો થયા, કે ખામી એનામાં લાગતી નથી, બદલાઈ ગયું લાગે. પરંતુ જેમ જેમ મોટો થતો ગયો, બહાર જતો ગયો, યુવાન વયને પ્રાપ્ત કરે, એક મોટો ભયંકર દુર્ગુણ એનામાં હતો. જૂથ રમવાના, જુગાર રમવા. આ જુગારની કથા છે. આ જૂથની આપણે બધા જીવનમાં જુગાર રમી, જીવનના જુગારની કથા, બીજી કોઈ કથા નથી. એટલો મોટો દુર્ગુણ હતો. હાથમાં પૈસા આવતા, એ જૂથ રમ્યા વગર રહી શકતું. બધા પૈસા ખોઈ નાખતો, બધા ખોઈ નાખતો, ખાલી હાથે પાછો. પિતાને ખબર પડી. પિતાને જયારે ખબર પડી ત્યારે પિતાએ ઠપકો આપ્યો. એને કહ્યું, આપણા કુળને લાંછન લાગે. હું ભગવાને કહ્યું છે તમે જૂથ રમો ને, સાથે દુર્ગુણ એક પછી એક. જો જુગારમાં તમે જીતો, હા, વિષયને ત્યાં ગયા વગર રહો ને, અને વિદ્યાને ત્યાં જાઓ તો દારૂ પીધા વગર તમે રહો ને. સમજ્યા ને? અને આખો ક્રમ છે. એ આખો ક્રમ છે, પડવાનો ક્રમ છે. પિતા જયારે ઠપકો આપતા હતા ત્યારે નીચું મોડું કરીને સાંભળતો હતો. એ મોટામાં મોટો સદગુણ હતો એનામાં. એનામાં મોટામાં મોટો સદગુણ હતો. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. એને ખબર હતી કે આ મારું દુર્ગુણ છે. આપણે જે કેળવવાનું છે આ કેળવવાનું છે. મારા મોઢામાંથી ગમે તે ભાષામાં અસમિતિથી બોલાઈ જાય, મને ખબર હોવી છે. તો હું જયારે બોલું ને ત્યારે એવું કુવારા ફાટ બોલું છું, હા,
એટલું કડવું વેદ જેવું બોલું છું ને કે કોઈ મને સંભળાવે તો મને ના ગમે. તમને અને મને જો રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ એ સમજાતું હશે ગમે ત્યારે ગયા વગર રહેશે નહીં. પણ હું અને તમે એન્ડોર્સ કરશું, આપણે એને એન્ડોર્સ કરતું, અરે એ તો એને સુધારવા માટે હું કહું છું. હું મારા છોકરાને ન કહું, મારા દીકરાની વહુને હું ન ધમકાવું. કઈ રીતે મારા ઘરનો વહીવટ સાચવશે? તમે કોને એ સમજાવવાની રીત બીજી ઘણી છે. અપશબ્દો બોલીને જ હું સમજાવી શકું? હા, આ દુર્ગુણ મારો છે. ભગવાને ક્યારે એમની દેશનામાં ભાષાની કોઈ અસમિતિ કરી નહોતી. અને એ પ્રભુએ હજારોને સન્માર્ગે મૂકી દીધા, મોક્ષનો માર્ગ બતાવી દીધો. મારી ભાષાની અસમિતિથી મારા દીકરાની બહુ સુધરી જશે એમ ધારવું મારી મોટામાં મોટી ભ્રમણા છે. આ વાત સ્પષ્ટ હોવી જોઈએ. મારી અને તમારી નજર સામે એક કોસ્મિક ઓર્ડર હોવો જોઈએ કે વિશ્વની વ્યવસ્થા આ મારો દુર્ગુણ છે. ક્રોધ એ મારો દુર્ગુણ છે. મારો કંટ્રોલ મારા ઉપર નથી એટલે હું ગુસ્સો કરું છું. હું બીજી કોઈ રીતે મારું ધાર્યું થતું નથી, હા, એટલે મને ક્રોધ આવે છે. આ વાત જો ખબર હશે તો જ જશે આ દુર્ગુણ, નહીં તો નહીં જાય. રાજપાલને ખબર હતી પણ એનાથી જુગાર રમ્યા વગર રહેવાતું નહોતું. પિતા જયારે ઠપકો આપતા, પિતાનો ઠપકો એ જયારે સાંભળતો, હા, 15 દાડે જતો નહીં. પણ એનાથી રહેવાતું નહોતું. એના હાથને શાસ્ત્રકારે ગાથા આપી છે, ભોજન કર્યા પછી હજી ભીના હાથ કપડાને લૂછા નથી. ગાથા છે શાસ્ત્રમાં, ભીના હાથ કપડાને લૂછા નથી. અને એને દૂધ ખેલવાનું મન થતું, ખુજલી થતી. એને કોઈ પણ દુર્ગુણની આવી ખુજલી આપણામાં હોઈ શકે છે. અને આ કથા એમાં પરિવર્તન કઈ રીતે લાવવું એ માટેની આ કથા છે. હજી 15-17 દાડા ગયા અને પાછો એ જુગાડમાં છે. પાછું ચડી. પિતા પાછા 4-6 મહિને બોલાવીને કહેતા, ચિંતા કરતા. એ ચિંતામાં ચિંતન નહીં, અમે ચિંતા કરીએ છીએ. અને પ્રત્યેક ચિંતા અમારી વાઇટાલિટીને તોડે છે, કઈ મળતું નથી. અને હું તમને દલીલમાં મારા છોકરાઓની ચિંતા હું ન કરું તો કોણ કરશે? કે ચિંતા કરવાનું ભગવાને કીધું નથી, ભગવાને ચિંતન કરવાનું કીધું. પ્રભુએ એટલે કીધું કે તારા છોકરા ઘણી વાર તું એમના છોકરાનો છોકરો થયો છે. આ એ માટે કીધું તું ચિંતન કર તો કઈક માર્ગ નીકળશે. ચિંતાથી કઈ નહીં નીકળે. અને રાજપાલ ચિંતા, સિંહપાલ, રાજપાલના પિતા સિંહપાલ ચિંતા કરતા મૃત્યુ પામ્યા. પછી તો કોઈ કહેનાર પણ રહ્યું નહીં. માતા અવારનવાર કહેતી, ઘરમાં જે કોઈ ચીજ વસ્તુઓ હતી વેચી સાટી અને માતાએ ઘર ચલાવ્યું. માતાએ એ રીતે ઘર ચલાવ્યું. પેલો કમાતો ખોયા વગર આવતો નહીં, બધું ખોઈ નાખતો. કોઈ દાડો કઈ લઈને આવ્યો નતો. રોજ ઘેરે આવતો, રોજ ઘેરેમાં એને માટે ભોજન તૈયાર રાખતો. એને રોજ એની ગાદી પાથરી રાખતી. મા પાસે બેસીને એને ભોજન કરાવતી. માં કોઈ વાર એને શિખામણ પડાવે. અને એક દિવસ આપણે આજના વાર્તાલાપમાં માત્ર દેશ બાંધીએ છીએ. આ દેશ જ છે. આપણે આ ફ્રેમ તૈયાર કરીએ છીએ. એની અંદર ચિત્ર આપણું મૂકવાનું છે કે પરિવર્તન કઈ રીતે લાવવું, આરાધના શું છે, કર્મ ગ્રંથોની ચાવીઓ જે ભગવાને આપી છે, કઈ ભાવધારા વડે કયા કર્મો તમે કઈ રીતે ફેરવી શકો. નહીં તો ભગવાન આટલો પરિશ્રમ લેત નહીં, ન લેત. પ્રભુએ આટલો પરિશ્રમ લઈ અને 12.5 વર્ષ જે ઉગ્ર તપ કર્યું છે કેવળ જ્ઞાન પ્રગટાવવા માટે, જગતના જીવોને કોઈ એવું શાસન, એવી વ્યવસ્થા, એવી ફોર્મ્યુલા આપી શકાય
કે અંદરના સુખની ચાવી દરેકના પોતાના હાથમાં છે. આ માટે પ્રભુએ પરિશ્રમ લીધો છે. પ્રભુએ એ માટે પરિશ્રમ લીધો છે. આપણે એ બેઝ બેસાડવો છે. આપણે મૂળ વાત કરી અને આમાં જવું છે. એક દિવસ એટલે હું કથાનો નિરર્થક વિસ્તાર કરીશ નહીં. એક દિવસ એ ઘરે આવ્યો, સમજાય એ જયારે ઘરમાં આવે કે તો માં ભૂખ લાગી છે. માં કહેતી આવ બેટા, રસોઈ તૈયાર છે. દર વખતે માં એક દિવસે આવ્યો ત્યારે બાએ કહ્યું ના કે બેટા ઘરમાં ઈંધણ રસોઈ કરવા માટેના લાકડા બિલકુલ નથી, લાકડા લેવાના પૈસા પણ બિલકુલ નથી. કુહાડી લઈને તું લાકડા કાપી તો રસોઈ કરી આપ. એક દિવસ ચોક્કસ આવે છે. પડતા 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 નીચે એક દિવસ ચોક્કસ આવે છે. એવી જ રીતે ચડતા 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 અમુક એક દિવસ ચોક્કસ આવે છે. એ આપણે ભૂલીએ ને. એ સાંભળી રહ્યું. હવે તો લાકડા કાપવા જવાનું હતું અને લાકડા લઈ આવે પછી રસોઈ થવાની હતી. માં એ કીધું રસોઈનો સામાન છે ઘરમાં. જો તમે અહીંયા જાગૃત થાવ, ચિંતન કરો, એક તારો ઘરમાં રસોઈનો સામાન પણ નહીં. જો તમે ચિંતન કરો, આવતા આવતા આ છે સમજ્યા ને, એ સાઇન છે. આ સાઇન માર્ક છે કે એક દિવસ તમે ઘરે આવશો ઘરમાં રસોઈનો સામાન નહીં. માં એટલે પ્રકૃતિ તમને કહે છે કે આટો ને દાળ કઈ છે નહીં. અત્યારે લાકડા જ નહોતા, એને કુહાડી લીધી. કુહાડી લઈને જંગલમાં જોતો તો લાકડા કાપવાના આવે. રસોઈ વહેલી થઈ શકે. મોટું દલદા ઘટાદાર એવું વૃક્ષ જોયું, ઉભો રહ્યો. તમને કહ્યું માતાએ પરાણે ભયંકર ખરાબ દોહદો એને પલોટ્યા હતા, સબલાઈન કર્યા હતા. એના સંસ્કાર અંદર હતા. એ માતા એ પ્રકૃતિ છે, કુદરત છે. જો આપણે આ પ્રયત્ન કર્યો છે, એને હાથમાં કુવાડી મારે પહેલા એને થયું કે માએ એટલું જ માત્ર મને કહ્યું કે ઈંધણ નથી, અને મને કેટલો આઘાત થયો. તો આ કુવાડી મારીશ તો આ વૃક્ષને કેટલો આઘાત થયો. પહેલો વિચાર આવે. હું ને તમે એ વિચાર કરીએ કે આ ચાવી હું ને તમે ક્યાં લગાડી શકીએ એમ છે જીવનમાં. ભગવાને નિત્ય સામાયિક કરવાનું એટલે કીધું છે. એટલે કહ્યું કે દરરોજ એક સામાયિક મિનિમમ કરો. તમે જેમાં ચિંતન કરતા પ્રભુએ એટલે કીધું કે સામાયિક શું છે. સામાયમ એવું કહે સમણો એમ થાવો હવે જમા. સામાયિક કરે છતે જ્યારે તમે સામાયિક કરો ત્યારે શ્રાવક સાધુની તુલ્ય બને છે. તમે એ વખતે સાધુની તુલ્ય બનો છો. કોણ મારી પત્ની ને કોણ મારો પિતા ને બધું બાજુ પર મૂકી સામાયિક માંડલું છે. તમને મેઘકુમાર ની વાતમાં મેં કહ્યું તું એમ કે પેલો માંડલું એને બનાવ્યું કે જેની અંદર અગ્નિ પહોંચી ન શકે. એ અગ્નિ ન પહોંચી શકે એવું માંડલું એ સામાયિક છે. સંસારનું આ અગ્નિ અંદર પહોંચે નહીં. તમે 48 મિનિટ એ રીતે બેસો જ્યારે તમે બધું બહાર ચંપલ ઉપર મૂક્યું, તમારે જોડા ઉપર મૂક્યું, તમે વચ્ચે 48 મિનિટ 48 ન કાઢી શકો તો 24 મિનિટ, 24 ન કાઢી શકો તો 12 મિનિટ. તુલસીદાસે કહ્યું એમ એક ઘડી આધી સે ભી આધ. 24 મિનિટ, 24 નહીં તો 12, 12 નહીં તો 6. તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તમારી પોતાની અંદર રહેલી સાધુતાનો તમે સંસ્પર્શ કરો. તમે એ રીતે અંદર સંસ્પર્શ 6 મિનિટ તો કાઢો ભાઈ. તમે બહુ કામ કર્યા છો તો 6 મિનિટ તો કાઢો. ઘડિયાળમાં જોઈને કે મને 6 મિનિટ કઈ વિચાર નથી કરવો, કઈ વિચાર કરવો નથી, કઈ જુદું બનશે. અંદર ભગવાન બેઠા છે, તમે ભૂલતા નહીં. મને અને તમને હજી એ વિશ્વાસ નથી આવ્યો, પણ જો 6 મિનિટ કાઢશો ને અનુભવ થશે. મને અને તમને અનુભવ થશે કે અંદર કોઈ પરમાત્મા તત્વ બિરાજમાન છે, એનો અનુભવ થશે. કટે કોટી અપરાધ. અપરાધોની જે કોટી છે ષડ રીપુ, આ 6 મિનિટમાં 6 રીપુનો ક્ષય થઈ જશે. એને વહેલો આ વિચાર આવ્યો.
હા, કે મારા ઉપર જો કુહાડીનો આ ઘાવ હું કરું, કેટલી વેદના થાય. માના શબ્દોની વેદના થઈ તો આને કરું. અને મહત્વની વાત એ છે, મેં અને તમે પદાર્થોમાં એનું અસ્તિત્વ માન્યું છે. મને એમ થાય કે હું પછાડું, અરે ના, આ તો ક્યાં જીવ છે, એટલે જીવ નથી પણ અજીવ છે, પણ મને આને પછાડવાનો હક છે. કાગળો પડ્યા હતા, હું ગયો, મારા એક મિત્ર આમ કરીને આમ, અરે મેં કીધું તું તમે ઘરે ઠૂંપો દો છો. મને કીધું ના ના કિરણભાઈ, આ તો બધા કાગળો છે. કાગળો છે, આ વનસ્પતિ હતી એકદમ, આ ઝાડ હતા, આ જીવંત હતા. મને કે આમાં કર્મવાદ ના કઈ રીતે લાગે. મેં કહ્યું તમે આની પવિત્રતા નહીં માનો ને, પ્રકૃતિમાં લખવા વખતે કાગળ મળશે નહીં. તમે ઓનર શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિરર્થક કાગળને કઈ રીતે પરછવવો. શાસ્ત્રમાં એનો વિધિ બતાવ્યો છે કે જે ચીજો તમને નકામી છે ને, આપણે નકામી ચીજો આમ કરીને ગાર્બેજમાં ફેંકીએ છીએ, આમ આમ. હા, અરે તમને નકામવું હોય ને તો મેં સન્માન પૂર્વક એની કૃતજ્ઞ, જે ચંપલ હવે હું નવા બીજા લાવ્યો છું ના કાઢી નાખવાના છે ને, તમે માનપૂર્વક એનો આભાર માની એને રિટાયરમેન્ટનું બહુમાન આપી અને મૂકો. આખું બદલાઈ જશે. હું તમને કહું છું, 6 મહિના જો તમે કરો ને ન બદલાય, ભગવાન કરશે ને મારું સાથે સારું હશે ને, હું આવતી વખત આવું, તમે મારો કાન પકડજો ઉભા થઈ. તમે કહેજો કે 6 મહિના મેં પદાર્થોને ઓનર કર્યા છે, પદાર્થોને ઓનર કર્યા છે, પણ મને કઈ પદાર્થોમાંથી કઈ પ્રત્યુત્તર મળ્યો? અરે મળ્યા વગર રહે નહીં. બધું એ અર્થમાં જીવંત છે. આ સમગ્ર સૃષ્ટિ જીવંત છે. આપણે રાજપાલની એ કથામાં જઈએ, એને કહ્યું હું કુહાડીથી આજે વૃક્ષ કાપી છે. અરે હું તો રસોઈ નહીં થાય. એને કહ્યું હું સૂકા એવા જે લાકડા ક્યાંક હશે, 2 કલાક વધારે થશે, સૂકા લાકડા લઈ જાય. આ ભાવ પરિવર્તન લાવે છે. હું સૂકા લાકડા લઈ જઈશ અને હું મોડો જમીશ, મારી માં રસોઈ મોડી કરશે. હું તમને કર્મને બદલવાની ચાવી કહું છું. પેલી ગોવાળના છોકરાએ ખીર બધી ઓરાવી દીધી મહારાજને, સમજ્યા ને? સંગમક શાલીભદ્રના પૂર્વ ભવની હું વાત કરું છું. અને એને ખુશી હતી, ચાટ્યો એને આમ આમ, ખીર સરસ હતી. એને મહારાજની માં ના બનાવી શક્યા. હા, આવી સરસ ખીર મહારાજની માની, મહારાજને મજા આવી જશે. આજે તમે માનો છો કે 32 પેઢીઓ બીજે હવે મળતી હતી? હા, આ ભાવધારામાં મળતી. તમે પરિવર્તન કેમ લાવી શકો? ઝાડ જે ઉગે છે ને, પ્રકૃતિ જે આપે છે, મુઠ્ઠી ભર વાવો, ગાડા ભરીને ઉગે છે. આ મુઠ્ઠી ભર વાવવાની પ્રક્રિયા છે. તમે વાવતી વખતે આળસ કરશો નહીં. તમને એક ભાવોલ્લાસ આવે, જ્યારે એ ભાવોલ્લાસ આવે ત્યારે તમે વિશ્વને ભાવોલ્લાસથી ભરી દો. એને ભરી દીધું. એને કહું મને કાપવું નથી. જોઉં હા આજુબાજુમાં ક્યાંય, પણ આજુબાજુ સુકાયેલા ઝાડ ક્યાંય હોતા નથી. ડાળખીઓ સુકાયેલી પડી હોય, નીચે પડેલી એક ડાળખી એને હાથમાં લીધી, સુકાયેલી હતી, એને જોયું સુકાયેલી છે. વાંધો નહીં, અગ્નિ આને લાગે તો વાંધો નથી. વૃક્ષના દેવતા પ્રગટ થઈ ગયા. વૃક્ષના દેવતા પ્રગટ થયા વગર રહે નહીં. અને દિવ્યત્વ ક્યાં નથી. તમે દેવતા એટલે એમ નહીં માનતા, આમાં દેવતા છે ને અહીંયા દેવતા નથી. મેં તમને કહ્યું એમ, તમે કાગળને ઓનર કરો છો, અરે એમાં પણ દિવ્યત્વ રહેલું છે. દિવ્યત્વ ઊભું થઈ જશે, દિવ્યત્વ જાગૃત થઈ જશે. વૃક્ષના દેવતા પ્રગટ થઈ ગયા. વૃક્ષના દેવતાએ કહ્યું કે તું આજે ભૂખ્યો રહીશ. એને કહ્યું રસોઈ થાય એટલા ઈંધણ નહીં મળે તો હું ભૂખ્યો. દક્ષિણા દેવતાએ કીધું હું પ્રસન્ન છું, હું પ્રસન્ન છું તારા ઉપર. કોઈ વરદાન માગી લે, કોઈ વરદાન માગી દે. દિવ્યત્વમાં આ છે. અને અહીંયા અદભુત વાત છે.
આ રાજપાલની વાત છે, અદ્ભુત વાત છે. એને હાથ જોડે સમજ્યા કે એને કહ્યું કે મેં કુંવારી એટલે નથી મારી, હા, મારી માના એક વાક્યથી મને કેટલું દુઃખ પહોંચ્યું છે, તો કુંવારીથી આ વૃક્ષને કેટલું દુઃખ પહોંચ્યું. દેવતાએ કહ્યું એટલે હું તારા પર પ્રસન્ન છું. આવો કોઈ પણ સદવિચાર અનંતર રહેતો નથી પ્રકૃતિમાં. તમે એક સદવિચાર કરો અનંતર રહેશે. તમે કરો તો ખરા, તમે એકવાર કરો, એની પ્રતિક્રિયા થયા વગર રહેશે નહીં. એને કહ્યું મેં એટલે જ આ નિર્ણય કર્યો કે મને નથી કાપવા લીલાજી, નથી કાપવા. દેવતાએ કહ્યું તારા પર પ્રસન્ન છું, કંઈ પણ માગી લે, કંઈ પણ, અરે રાજપાટ માગી લે. એને કહ્યું હાથ જોડીને કીધું, હા, અદ્ભુત વાત છે. એને કહું તમે જમેરા. અરે મેં ગયા વર્ષે સ્વાધ્યાયમાં તમને ઘણી વાર વાતો કરી છે, વરદાન જમે રાખવાની. તમને અત્યારે કોઈ $50,000 તમને આપવા ઈચ્છું છું. તમે એ વખતે રાજપાલને યાદ કરજો, હમણાં જમે રાખો તમે. કે દેવતા કે હું તને આપું છું, તું લઈ લે. હું યોગ્ય કહું છું, તમે હમણાં મને આપશો ને, હું જુગારમાં મૂકી દઈશ. સમજો તમે, મારું બધું ઊંધું ચાલે છે અત્યારે. એક કાળ એવો હોય છે ને બધું વિપરીત હોય છે. આત્મા ચિંતામણી રત્ન આવે ને જતું રે. સમજ્યા કે નહીં? મધ્ય તમને ત્યાં આત્મા છે કે નહીં, તમે આમ ખોલો ને તો ઉછલીને પડી જાય બહાર. એને કીધું જમે રાખો. ને તમે જમે રાખવાની ઘણી 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 કથાઓ કીધી છે. મને 8-10 વાર કથાઓ યાદ આવે છે. કઈ કહીએ પણ એ જ કીધું તું રાજા દશરથ ને 2 વરદાન તમે જમે રાખો. એને કહ્યું, રાજપાલે એ કહ્યું કે તમારા જેવી સેબ કટકડી ક્યાં છે, તમે જ આપ્યા છે. હા, તમે રાખો જમે, હું નિશ્ચિત છું. જયારે ખાવ પતે ત્યારે આવીશ દોડતો. દેવતાને પણ આશ્ચર્ય થયું. માત્ર માનવી એ કરે છે, કરી શકે છે. વિશિષ્ટ માનવી એ કરી શકે છે. હા, કે જે કહી શકે કે તમે જમે રાખો, તમે જમે રાખો. એને થોડા સૂકા લાકડા, સૂકી ડાળખીઓ ભેગી કરી ઘેર લઈ ગયો. સમજ્યા કે માને આપી એને રસોઈ બનાવી. તો રસોઈ જમીને ગયો ને તો પાછો સમજ્યા જુગાર એનો વ્યવસાય થઈ ગયો. આ જ પરિસ્થિતિ હતી. અને એ જ પરિસ્થિતિમાં એક વખત ઘેર આવ્યો. માતાએ એને કહ્યું બેટા તારા પિતા મૃત્યુ પામ્યા, તને કહેનાર કોઈ રહ્યું નહીં. તારી માતા છું, ખૂબ તને કહેવું પણ મને ગમતું નથી, ઠપકો આપવો પણ ગમતો નથી. એક વાત કહું છું, ના, તું સ્થાન બદલી નાખ. આ બીજી અદભુત વાત છે. તમારું વિપરીત ચાલતું હોય તમે સ્થાન બદલી નાખો. તમે લાગે કે વિપરીત ચાલે છે, સમજ્યા ને? તમે અહીંયા બેસો છો, રોજ પણ બેસો છો, આ સ્થાન બદલવાનું છે. તમે રોજ અહીંયા બેસો છો ને પણ બેસો, તમે બદલો. સમજ્યા ને? મુંબઈમાં મારા એક ખૂબ શ્રીમંત મિત્રના દીકરાને એક ભયંકર રોગ થયેલો, મટે નહીં, 6 મહિના થઈ ગયા. અમે બધા ચિંતિત હતા. મને એક વખતે ભગવાનમાં વિચાર યાદ આવ્યો. મેં એમને કીધું મારા મિત્રને કે એક વાત કહું, સ્થાન બદલી નાખો. મને કે શું કરવું પણ હું પરદેશ ચાલી જાઉં. 1 મહિનો 2 મહિના બહારગામ તો જુઓ તો ખરા, તમે જુઓ. મને કે ભાઈ એમ કહો છો, એમને મને વાઈફને કીધું, એમને બોલાવે કે ભાઈ આમ કે છે. ભાઈ મેં કીધું કઈ આનો ઉપાય સૂઝતો નથી, કઈ સૂઝતો પડે, કઈ આપણને સૂઝ પડે. મને કે ક્યાં જાઉં? મેં તું ગમે ત્યાં જાઓ, આ જગ્યા મૂકી દો. હવે એક વાર 2 મહિને જઈ આવો તો ખરા. મટી ગયું છે, મટી ગયું. એ કેનેડા ગયા, એમના કોઈ
કોઈ દૂરના એક પિતરાઈ બહેન હતા, એને ત્યાં મટી ગયું, દવા પણ નહીં લે મટી ગયું. સ્પેસ ટાઈમ બંનેનું હોય છે. આ સંબંધ છે. તમને આશ્ચર્ય થશે. તમને કેટલીક વખતે મેં તમને એ કથા કહી છે, હા, છતાં પ્રેક્ટિકલ લિંક તરીકે હું રિપીટ કરું છું. પિતાએ મરતી વખતે પિતાએ આજ્ઞા કરી પોતાના પુત્રને જેટલી સમૃદ્ધિ છે દાનમાં આપી દે. એને કીધું હા પિતા. એને કહ્યું વાર્તામાં હું તને સુવર્ણ સિદ્ધિ આપું છું, તું મારી પાછળ ઘરના વાતન સુદ્ધા આપી દે. હું તને સુવર્ણ સિદ્ધિ આપી દીધી છું. પિતાએ સુવર્ણ સિદ્ધિ આપી. પિતાએ સુવર્ણ સિદ્ધિ આપી. મંત્ર બોલી અને સુવર્ણ થઈ જાય. પિતાની હાજરીમાં બન્યું સુવર્ણ. હા, પેલા એ પિતા મૃત્યુ પામ્યા, બધું આપી દીધું. વાતન બાતન બધું 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 આપી. અને પછી બન્યું એ સાહેબ સુવર્ણ સિદ્ધિ બનાવવા બેઠું. એક અક્ષર ભૂલી ગયો, યાદ જ ના આવ્યું. ભયંકર ખરાબ સ્થિતિ આવી. મનમાં એ વિચાર નહીં આવ્યો, ઘરે બાપની શિખામણમાં ક્યાં હું આવું તો એ વિચાર આવે કે આ બાપા મૂર્ખ હતા, હું કેવો મૂર્ખ કે આપી દીધું. હા, સુવર્ણ બીજું બનાવી, હા, નવા ચાંદીના ને સોનાના વાસણો બનાવી અને આ પિત્તળના ઠાગોરિયા આપી દેવાના હતા. પણ આ ભૂલ કરી મેં. એને વિચાર આવ્યો મારું કર્મ ઉદયમાં આવી ગયું, ઉદયમાં આવી ગયું. મજૂરી કરવાનો વખત આવી ગયો. દરરોજ સવારે ખેતરમાં દાડિયા તરીકે કામ કરવા જાય અને કામ કરે અને સાંજે જયારે આવે ત્યારે મોદીની દુકાનેથી ખીચડીનો સામાન લઈ આવે. પત્ની બનાવીને 2 જણા પતિ પત્ની આ ખીચડી ખાય. આવી કંગાલ દીન દરિદ્રી અવસ્થા આવી ગઈ. એક દાડો અવશ્ય આવીશ, અવશ્ય આવીશ. એક દાડો એવો બન્યો કે જે વખતે સવારે જયારે પહોંચ્યો ખેતરમાં, હા, એ વખત જેનું ખેતર હતું એને કીધું તું મોડો આવ્યો. મેં બીજાને રાખી લીધો. હૃદયમાં એ ભાવ હતો જે થાય સારા માટે થાય. ના જ નહીં મળે. જો દુઃખ આવ્યું, હા, વધારે. રોજ તો ખીચડી સાંજે ખાવા મળતી હતી, આજે ખીચડી પણ મળે એમ નહોતું. પાછું પત્નીને કીધું, દાડીઓ રખાઈ ગયો બીજો, મને કામે ન લીધું. પત્નીએ કીધું સ્વામી આ ચતુર્દશી છે, આમ હું ને તમે કોઈ દાડો ઉપવાસ કરતા નથી. પિતાજી હતા એ વખતે તપસ્યા કરતા હતા આપણે, ચાલો તપસ્યા કરવાનો મોકો મળી ગયો. સારું થયું. તમે વિચાર કરજો, આ ભગવાનનો માર્ગ છે. જે કઈ બને સારા માટે બને અને ખરાબ માટે સારું કેમ શોધી કાઢવું. એને કહ્યું સમજ્યા ને કે આપણે આજે ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા જઈએ. સારું થયું તમે ટાઈમસર ઘેર આવી ગયા. ના, અને 2 જણા ગુરુ મહારાજનું વ્યાખ્યાન કરવા ગયા. સવારે સંકલ્પ કરી લીધો કે આજે ઉપવાસ છે ચતુર્દશીનો. ગુરુ મહારાજનું વ્યાખ્યાન લગભગ પૂરું થવા આવેલું. અપરિગ્રહ ઉપર ગુરુ મહારાજે વ્યાખ્યાન આપ્યું અને ગુરુ મહારાજ કહેતા હતા તમે પણ કઈ પરિગ્રહનું પરિમાણ બાંધો. કોઈકે 100 કરોડ દ્રવ્યનું બાંધ્યું, કોઈકે 50 કોટીનું બાંધ્યું, કોઈકે 1 કોટીનું. એમ દરેક જણ હાથ ઉપર કરીને એ કે સમજ્યાને કે સાહેબ મારી પાસે 60 કોટી દ્રવ્ય છે, 50 કોટીનું પરિગ્રહ પરિમાણ અને 10 કોટી દાનમાં આપી દઉં છું. આજે પરિગ્રહ પરિમાણ આજે. બાકી હું વિચાર કરું કે મારી પાસે અત્યારે 10,000 રૂપિયા ખિસ્સામાં છે સાહેબ, 1 કરોડનું પરિગ્રહ પરિમાણ વ્રત આપો. આ નથી પરિગ્રહ પરિમાણ વ્રત. સારી વાત છે, સેકન્ડરી બેટરમાં આપણે આને મૂકીએ. પણ પરિગ્રહ પરિમાણ જે ભગવાને કહ્યું છે, દરેક જણ આ પ્રમાણે પરિમાણ વ્રત લેતા હતા. પેલો તો સૌથી પાછળ બેઠેલો, કેટલા જુવાનિયા હતા એને મસ્કરી કરવાને ઉભો કરી દીધો પકડી. ગુરુ મહારાજ કે સાહેબ આ સજ્જનને પરિગ્રહ પરિમાણ આપો થોડું. ગુરુ મહારાજે કીધું ભાગ્યશાળી તમે પણ લો કઈ. તો બધી સવાઈની સામે જોઈ રહેલી. એને હાથ કરીને કીધું સાહેબ
20,000 રૂપિયાનું આપો. 20 રૂપિયા ખિસ્સામાં નહોતા. અરે 20,000 તો મોટી મૂડી થઈ ગઈ. પહેલી વખતે ગુરુ મહારાજે એની સામે જોઈને એને કીધું, પહેલી વખતે રાજગૃહના તમારા શરણમાં ભગવાને નંદીસેનની સામે જોઈને નંદીસેન ઉભા થઈ ગયા. એને કીધું, પ્રભુ દીક્ષા લેવા ઈચ્છું છું. પહેલી વાર ભગવાને કીધું, હજી ભોગ કર્મ બાકી છે, દીક્ષાની વાર છે તારી. પહેલી વાર ગુરુ મહારાજે કીધું, હા 20,000 નો નહીં, થોડો વધારો તમે. વધારો એમ ગુરુ મહારાજ કોઈ દાડો ના કહે. જો કે તો દોષ લાગે કે વધારો તમે. એને કીધું 1 લાખ નું આપો. ગુરુ મહારાજે કીધું 5 લાખ નો પરિગ્રહ પરિમાણ વ્રત આપો. પકડી લીધી વાત. એને હાથ જોડ્યા, પકડી લીધી. હું તમને અહીંયા ચાવી કહું છું, તમે પણ ક્યાંક પકડી લેજો. તમે ક્યાંક આવી વાત પકડી લેજો. ખુશી એની માતી નહોતી. એ ઘેરે આવ્યો, એને પત્નીને કીધું, ગુરુ મહારાજે 5 લાખ રૂપિયા આપણા ભાગ્યમાં જોયા છે. ચાવી છે આ. ધીસ હેઝ બીન ધ માસ્ટર કી. કોઈ વાર ભાવોલ્લાસ થાય ને, તમે એને પકડી લેજો. કે ભગવાન મારી સામે જોઈને હસાતા. એ કહેતા હતા આપણે મળીશું બગીચામાં. કયા બગીચામાં? મહાવિદ્યાના બગીચામાં. તમે વાત પકડી લેજો. તમને બીજા કોઈને આવી વાત કરતો ને ગાડા કહેશે. સમજ્યા ને? હું તો ગાડો છું જ, પણ આ વાત તમે અહીંયા જ રાખજો ને તમારા મનમાં રાખજો. ક્યાંક કોઈને કહેશો નહીં. સફળ થયા વગર રહેશે નહીં. હું મારો 78 વર્ષનો અનુભવ કઉ છું. 78 નો. તમે મને કહેશો કે 10-20 વર્ષ તો વાત કરો, સમજણ ના. 78 નહીં, 3 ભવનો અનુભવ કઉ છું. સામાન્ય વાત નથી, અસામાન્ય વાત. એને વાત પકડી લીધી. પત્નીએ સાંભળીને ખુશી ખુશી. પત્નીએ કહ્યું, સ્વામી પૂજા કરવા જઈએ. હવે ભોજન તો કરવાનું નથી, રસોઈ કરવાની નથી, પૂજા કરવા જઈએ. સેલિબ્રેટ છે આ વ્રત. સેલિબ્રેટ કરવા 12:30 વાગે 2 જણા વિતરાગની પૂજા કરવા ગયા. એ દાડે એની ખુશી માતી નહોતી. આમે દરરોજ સાંજે આવીને 6 વાગે 7 વાગે ભોજન ખીચડી ભેગો થતો હતો. એટલે આજે કઈ નવાઈ હતી નહીં, પણ આજે પ્રસન્નતાથી પેટ ભરાઈ ગયું હતું. પ્રસન્નતાથી હૈયું ભરાઈ જાય. તમે કોઈ વાર તો વિચાર કરો કે મહિનામાં 1 દાડો એવો આવે કે સાત્વિક છે તો પ્રસન્નતાથી મન ભરાઈ જાય. હું સાધનાની વાત કરું છું. આ આવશે ને જયારે ધ્યાન ઉઘડી જશે તમારી અંદર. એ દાડે એની ખુશી માતી નહોતી. સમજ્યા ને? ભોજન તો કરવાનું હતું ને. ઊંઘી ગયા. સ્વપ્ન આવ્યા વગર રહે નહીં. ગર્ભ રહી ગયો હતો. આ જ ગર્ભ છે. કોઈ વાર સદવિચાર કે સદભાવનાનો જો ગર્ભ રહ્યો હોય, આ ગર્ભ હતો. સ્વપ્ન હતું. સપનામાં મોટો બગીચો જોયો, અને બગીચાની અંદર નાના આટલા છોકરા. સમજાય? એને પાંખો હતી. આટલા બચ્ચા હોય ને એમને પાંખો હોય, અહીંથી ઉડીને પડે જાય ને કેવી મજા આવી જાય. હા, મને ઘણી વાર એ ચિત્ર યાદ આવે છે ને, તો મને જાગૃતિમાં એ દેખાય છે. હા, એમના હાથમાં બધા ફૂલ વીણવાની બાસ્કેટ હતી. તો એને સ્વપ્નમાં પૂછ્યું કે કોણ છો તમે? એમને કહ્યું, આ નગરના સર્વશ્રેષ્ઠ શ્રીમંત ધનાવહના અમે પુણ્ય છે. આ ધનાવ મોટામાં મોટો શ્રીમંત જે આ બિરલા ને તાતા, એના પુણ્ય તમે છો. એટલે મારા કોઈ પુણ્ય છે કે નથી? એને સ્વપ્નમાં પૂછ્યું કે તમે એના પુણ્ય છો, તો મારે કોઈ પુણ્ય છે કે કોઈ પુણ્ય નથી? એને કીધું કે તારા પુણ્ય માડવગઢમાં તારા માટે ભેગું કરીશ. સ્વપ્ન પૂરું થઈ ગયું. સ્વપ્ન પૂરું થઈ ગયું. સમજ્યા કે? વહેલી સવારે ઉઠ્યો. હા, પત્ની તો જાગતી હતી, નવકાર નથી. એને પત્નીને કીધું મને એક સ્વપ્ન આવ્યું. એટલે મને નહીં કહેતા, ભગવાનને કહો પહેલા. નિરંતર તમે વિચાર તો કરો. ચાવીઓ છે, કથા નથી. આ વાર્તા નથી. કોને ક્યાં કેમ શું કર્યું. 9/25ની હોળીમાં શ્રીપાલની કથા આપણે સાંભળીએ છીએ ને. કોને ક્યાં શ્રીપાલ બનવું છે? કોને શ્રીપાલને મહિના નથી બનવું?
એને કર્યું શું એ ચાવી તમે લગાડો જીવનમાં. સિદ્ધ દર્શન કરવા 2 જણા ગયા. ભગવાન પાસે આવીને એને કીધું પત્નીને, હવે તને કહું છું ગામ છોડી દઈએ, તમે સ્વામી કહો એમ. આપણે માનવગઢથી, હું તમને આ વાત કહું છું, માનવગઢના મહામંત્રી પેથળચાની વાત કહું છું. માનવગઢ પહોંચ્યા અને આને કર્મ ખપી ગયું. એકદમ યાદ આવી ગયો પેલો શબ્દ, સુવર્ણ સિદ્ધિનો ગુમાઈ ગયો તો ને સોનું બનવા લાગ્યું. 5 લાખની તો ફક્ત પોતાની પરિમાણ હતું, સમજ્યા? અને અનર્ઘ સમૃદ્ધિ જેને 84 દેરાસરો બાંધ્યા. તમે વિચાર તો કરો. હું તમને પેતરદાની કથા કહું, તમારો રોમાંચ ઉભા થઈ જાય. એક વાર માનવગઢમાં મંત્રી પેતરસા પૂજા કરવા જઈ રહ્યા હતા અને એ વખતે અરે રે આ નગર તો સાવ ભૂખડી વારસ છે એમ કહેતા એવા વેપારીઓને સાંભળીને ઉભા રહી ગયા. એમણે કીધું તમે શું બોલ્યા? એ કે સાહેબ માફ કરજો, કસ્તુરી વેચવા આવ્યા હતા. કસ્તુરીની 20 પોટ છે અમારી પાસે, પરંતુ રાજા પાસે ગયા એ કે હું અડધી પોટ લ્યો. અમે તો ધારી તું 20 ખપી જશે, હવે અડધી માટે શું તોડીએ? અમે તો માનવગઢ માટે ઘણા ઊંચા વિચારો રાખ્યા હતા. જઈ રહ્યા છીએ, ક્ષમા કરજો તમને ખોટું લાગ્યું હોય તો. મંત્રીએ કહ્યું ચાલો મારી સાથે. સમજ્યા? એને કીધું કે બીજી અડધી જ તમે લેવાના છો. એને કીધું તમે ચાલો મારી સાથે, 20 પોટ ઠલવી દો. અહીંયા ઉપાશ્રય બનતો તો ગુરુ મંદિર, અને ગુરુ મંદિર બની રહ્યું હતું એની બહાર ચૂનો પડ્યો તો એમાં ઠલવાવા માટે એને કીધું પેલા પૈસા લઈ લો તમે. પેઢી ઉપર માણસને કીધું એને 20 પોટના પૈસા આપી દો, આમાં ઠલવી દો. ભારત વર્ષની અંદર માનવગઢની અંદર જે ગુરુ મંદિર બન્યું 200 વર્ષ સુધી સુગંધ આવતી હતી. આવી એક મસ્જિદ બગદાદમાં બની હતી, જ્યાં એક સુલતાને આવી જ રીતે અંદર કસ્તુરી નાખી દીધી. એની એ સુગંધ આવતી હતી. આજે તો એ સુગંધ, હું 3 વખત ગયો છું માનવગઢમાં, ક્યાંય કોઈ સુગંધ આવે એ માટે નાકમાં ઊંડા શ્વાસ લીધા છે, સમજ્યા ને? લેવા જેવા નથી, દુર્ગંધ આવે છે. હવે કોઈ જગ્યાએ, હવે કઈ જગ્યાએ એ ગુરુ મંદિર હશે? આ વાત છે, આ વાત છે. શું આપણે આ વાત ભૂલીએ? ને માએ કીધું શેન દસ્પે તુથાન બદલી અને એને માને સ્વીકાર કર્યો. તરત મને પગે લાગ્યો. માને કીધું માથું આશીર્વાદ આપ. માએ કહ્યું બેટા તારા સુખ માટે આ કહું છું, તું મારાથી આગો જાય પણ શું કરું? દરેક માએ છોકરાને આગો મોકલવો પડે છે. તારું કર્મ બદલવા પ્રકૃતિ રૂપે માતાને પણ એને મોકલવો પડે. માને પગે લાગ્યો, માએ આશીર્વાદ આપ્યા, નીકળી ગયા. શાલિગ્રામ છોડીને નીકળીને એ પોતે ઉજ્જૈન આવ્યો. ટેવ તો એ જ હતી, એ ટેવ હતી કે કઈ જગ્યાએ જુગાર રમવું. શાલિગ્રામમાં જુગારનો અડ્ડો હતો તો ઉજ્જૈન તો ઘણું મોટું હતું. હા, એટલે ઉજ્જૈનમાં જુગારનો અડ્ડો હોય એમાં તો કઈ નવાઈ નથી. તો એટલે ઉજ્જૈનના જુગારના અડ્ડામાં જુગાર રમવા માટે એ રમતો, જીતતો, બુદ્ધિશાળી હતો, ઘણું ભેગું કરતો. સંધ્યાકાળ થતા બધું ખોઈ નાખતો. અને એક વખતે બન્યું શું, માથે દેવું થયું. શાલિગ્રામના જુગારીઓ તો ઓળખતા હતા કે છેલ્લે ક્યાં જવાનો છે. એ તો એ જાણતા હતા. આ લોકો તેને ઓળખતા નહોતા. આ લોકો કીધું કે પૈસા લાવો. શું? એને કીધું કાલ સવારે પૈસા લઈને શું અસત્ય, પૈસા ક્યાંથી લાવવાનો હતો? હું ગામ મૂકીને અહીંયા આવ્યો હતો. મેં પૈસા બી આપી શકે એવું હતું જ નહીં, એવી કોઈ સ્થિતિ પણ નહોતી. શું? એટલે પૈસા કઈ લાવી શકાય એવું હતું જ નહીં. ઉજ્જૈન મૂકીને નથી ગયો ઉજ્જૈનની બહાર. શાલિગ્રામ જવાય એમ નહોતું અને ઉજ્જૈનમાં રહેવાય એમ નહોતું. ઉજ્જૈનની બહાર એક જીર્ણ મંદિર હતું, બિલકુલ જીર્ણ એવું એક મંદિર હતું, સમજ્યા ને? એમાં એ સંતાઈ ગયું.
પેલા જે જુગારીઓ હતા એને શોધવા માટે સમજ્યા ને ઘણી મથામણ કરી પણ પત્તો નહીં લાગ્યો. એ મંદિરમાં ભરાઈ ગયેલું, જુગારીઓને કઈ એવો ખ્યાલ આવ્યો નહીં. અને આ મંદિરની અંદર આવી પરિસ્થિતિમાં સંતાઈને રહ્યો. બે દાડા થઈ ગયા, પેલા અવર જવર છોડી દીધી. હવે એક વખત આ મંદિરની બાજુમાં એક મોટું તળાવ હતું. તળાવ અને મંદિર એ બે વચ્ચે જે પાળી હતી એ પાળી ઉપર એક વારે બેઠેલું. 3 દિવસથી ભોજન કઈ કર્યું નહોતું. ભોજન નહીં કરવું એટલે 3 દિવસ તો ભૂખ્યા પણ હોય છે. અને સંકલ્પથી ભોજન 3 દાડા ના કરવું અટકજી. 3 દિવસ ભોજન નહોતું કર્યું. કોને? ચંદન બાળાએ. 3 દિવસથી ભૂખી હતી. આ પણ 3 દિવસનો ભૂખ્યો હતો. સમજાય? જેને આપણે અઠમ ભત્તમ કહીએ છીએ. 8 વખત ભોજનનો જો ત્યાગ કર્યો હોય, અંદર નર્વસ સિસ્ટમમાં શું ફેરફાર થાય છે આપણે સમજતા નથી. પરંતુ જે ચિંતન એનું ચાલ્યું, શું કરવું આ પરિવર્તન લાવવું. આ પરિવર્તન લાવવા માટે આપણે શું કરવું જોઈએ? સમજ્યા કે મારા જીવનમાં આ પરિવર્તન લાવવા મારે શું કરવું? આનું એનું ચિંતા અહીંયા આપણે રાખીએ છીએ. આપણો સમય પૂરો થશે. 15 મિનિટ હું મોડો આવ્યો તો એની તમારી પાસે ક્ષમા માંગી લઉં છું. સમજ્યા? એનું વળતર ગમે ત્યારે પણ હું તમને વાળી આપીશ. પરંતુ આપણે બેજ જ બાંધીએ છીએ. આની અંદર આપણે હજી આ કથાનો બેજ જ બાંધીએ છીએ. તમે સમજી રાખજો. શું વચ્ચે એક પ્રસંગ માએ એને કેમ કીધું 3 મિનિટમાં એ પણ હું તમને કહી દઉં. માએ એને કીધું તો જગા બદલી નાખ. કારણ કે એક વખત એવો બનાવ બન્યો, જુગાર રમતા રમતા બધું હારી ગયું. એ બધું તો દર વખત હારતો હતો. તે એના જે જુગારી રમનારા હતા ને એ લોકો એની સામે જોઈને કીધું, હજી શું બાકી છે તારી પાસે? એને કીધું હવે કઈ રહ્યું નથી. કે તારા પહેરેલા કપડા તો છે. હા, એને થયું કે પહેરેલા કપડા તો છે. દરેક જુગારીને આ હોય છે. યુધિષ્ઠિર જેવા નહીં હતું. એ કે હવે કઈ રહ્યું નહીં, અમે બધું હારી ગયા. દુર્યોધને કીધું કે દ્રૌપદી બાકી છે. જો એને દ્રૌપદી મૂકી દીધી સાહેબ. જુગારની આ ભયંકર વસ્તુ છે. તમે એનું ધ્યાન બતાવો ને. તમે એને કહો તું તારો હાથ જમણો મૂકી દે કે જુગારમાં બોલ, ચાલ અમે લેવા તૈયાર છીએ, કાપીને મૂકી. એ પણ મૂકી દે. અમે આખું અમૂલ્ય એવું માનવ જીવન જુગારમાં મૂકી દીધું છે. 84 લાખ જીવાયોનીમાં દુર્લભ એવો આ માનવ ભાવ. આ એક કથા છે, ભગવાને વાર્તા કેવી નથી. એને કીધું કપડા મૂકી દઉં છું. પેલા કે બધા છૂટવી લઈશું, દયા નહીં ખાઈ તારા. એને કીધું બાપના બોલથી આપ્યા વગર રહું નહીં. તારે જીતી લઈશ તમને. હારી ગયું. પ્રકૃતિમાં ઘણી વાર જીતી લેવાનો અહંકાર હોય છે ને. એને એમ કીધું ધારો દાખલા તરીકે, સમજ્યા ને? ફાધર લેટ thy will be done and not mine. હારી જવું તો ભાઈ આપી દઈશ. એમાં શું છે? જો ભગવાનની ઈચ્છા એમ છે. જો ભગવાનની ઈચ્છાને આગળ કર્યો. હું કાલે કેટલાક પ્રસંગોએ કહી ક્યાં એને શું કરવાને બદલે શું કર્યું હોત જીવન બદલાઈ ગયું. માનવી એ કરતો ને હારી ગયું. પેલા લાવ કપડા ઉતાર, બજારની અંદર બધા કપડા છૂટવી લઈએ તારા. તને નિર્વસ્ત્ર બનાવ્યા વગર રહીએ નહીં. એને કીધું તમે કપડાના અધિકારી છો. નિર્વસ્ત્ર બનવાની શરત નથી આપણે. એ મંદિરમાં પેચી ગયું. પેલા કે મંદિરની અંદર પેચી ગયું. શું તીર્થંકર ભગવાનનું મંદિર હતું, એને બહારનું અંદર બંધ કરી દીધું. શું પેલા કે બહાર બેઠેલા કે અમે જઈશું નહીં, આખી રાત બેસી રહીશું. સમજ્યા ને? એને ભગવાને પૂછ્યું શું કરું? તમે ભગવાનને પૂછો ને તો આ ભગવાન પણ જવાબ આપ્યા વગર રહેતા નથી. આ સમજી રાખજો. તમે આને નિરંજન નિરાકાર માનશો નહીં. એ સંપૂર્ણ આકાર વાળા ને સંપૂર્ણ ભાવ વાળા છે. એ નિરંજન નિરાકાર સાતમું ગુણ સ્થાનક વટાવે એને માટે છે. મારે અને તમારે માટે નાની નાની એક એક વાતમાં પ્રત્યુત્તર આવશે. એને ભગવાનને પૂછ્યું કે હવે પ્રભુ શું કરું? તો ભગવાનને એને કીધું કે મારા મસ્તક ઉપર ધજા છે, કપડું એક છે,
ભગવાનની ચૂકા તો ભગવાનની ધજા હતી. ચડી ગયો ઉપર સાહેબ, હા, ધજા ઉતારીને ધજા વીંટાળી, બધા કપડા કાઢી નાખ્યા. સમજાય ને? આને ઉપરથી કપડા નાખ્યા બહાર. બીજા કપડા તો ઘેરે નહોતા. મારે તો અહીંયા પેટી મેં મૂકી છે ને, ત્યાં આવા 3 છે પાછા. તમે કદાચ આ ઉતરાવી લો તો હું ઘેર જઈને બીજા પહેરી લઉં. આને તો હતું જ નહીં, તો ધજા વીંટાળીને ફરતો હોય. એનું નામ પડી ગયું રાજપાલ ને બદલે ધ્વજભુજંગ. આ કથા જે છે ધ્વજભુજંગની કથા. ત્યારે માતાએ કીધું, માએ કહ્યું, બેટા બેટા તે કપડાએ ગયા તારા, તારું નામ પણ ગયું, બધું ગયું. અરે આ ગામમાં તું રે કામનું નથી. કેટલી સ્પેસ સાથે સાહેબ આપનું લેણું હોતું નથી. તમે ધ્યાન રાખજો, કેટલી સ્પેસમાં જગ્યા તમારે ચેન્જ કરવી પડે. મેં ઘણીવાર મિત્રોને જેને મુંબઈમાં ધંધો ન ચાલતો હોય ને, એમને ટેબલ અહીં રાખ્યું હોય તો મેં ચેન્જ કરાવ્યું. તમે ટેબલ ત્યાં મૂકો. એ મને કે અહીંયા મૂકીને ત્યાં મૂકી. એમાં ભાઈ જુઓ તો ખરા, હવે તમે સાત્રકારની કઈક સલાહ તો માનો. શું બદલાઈ ગયું હોય છે, આપણે માની નહીં શકીએ. મેં તમને વાર્તાલાપની શરૂઆતમાં કીધું ને, બુદ્ધિ જે જગ્યાએ પૂરી થઈ જાય છે. બસ અહીંયા એ બન્યું, એ ચિંતન કરતો તો કે શું કરવું આ પરિસ્થિતિમાં. જવાબ આવ્યા વગર રહે ને. એ મંદિર હતું, મંદિર હતું, વેરાન થઈ ગયું હોય ને જીર્ણ થઈ ગયું હોય તો એ મંદિર મંદિર છે. ત્યાં ડિવિનિટીના અંશો વિખરાયેલા પડ્યા છે. વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળો છો એ માટે અંતઃકરણ પૂર્વક આ જીનવાણી સાંભળવા માટે હું પણ સાંભળું છું એમ જ માનજો. અંતઃકરણથી આ ભગવાનની સાક્ષી કે આખી વાત હું પણ તમારી સામે સાંભળી રહ્યો છું. હા, એ માટે હું તમારો આભાર માનું છું. અંતિમ મંગલિત કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ અને આવતીકાલે સવારે આપણે ફરીથી વાર્તાલાપ માટે અહીંયા એકઠા થઈએ છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલ દાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરીથી આપણે આવતીકાલે જીનવાણી માટે અહીંયા મળીએ છીએ. કાલનો પ્રોગ્રામ એવી રીતે છે કે શિખરચંદભાઈ પણ થોડું